હું ચેતન રમણીક દેસાઈ આજે આત્મહત્યા કરવા જાતો હતો અને જેવો જે પુલ નીચે મેં પગ મૂક્યો ને એવો મને 20 વર્ષથી સંચય સાડીઓ કરતી મારી માં અને એ 8 થી 8 ઘંટે હીરા ઘસતા મારા પિતાનું મોઢું મારી આવું આવી ગયું અને મેં આત્મહત્યા ન કરી. પણ હું આત્મહત્યા કરતો હતો કેમ? હું કરું? 10મા ધોરણમાં 98% આવ્યા. પરિવારની અપેક્ષા વધી ગઈ, મારા મમ્મી પપ્પાની મારા ઉપર અપેક્ષા વધી ગઈ. આખા પરિવારમાં પેંડા વેચાઈ ગયા. બધાને એમ હતું કે આ છોકરો કઈક કરશે. મારી ઉપર અપેક્ષાનો ભાર એટલો વધી ગયો. મેં એન્જિનિયરિંગ લીધું. એન્જિનિયરિંગના 3 વર્ષ પૂરા કર્યા. મારી પાસે 6 મહિનાની ઇન્ટર્નશિપ કરાવી અને મને ના પાડી દેવામાં આવી કે તમારા માટે નોકરીનો કોઈ સ્કોપ નથી. છેવટે એક 10,000ની નોકરી કરવાનું મેં શરૂ કર્યું. એટલે જે પરિવાર એ 10મામાં 98% આવ્યા હતા ત્યારે મારા માટે ગામમાં પેંડા વેચતું હતું, મારી ઉપર ગર્વ લેતું હતું, એ જ પરિવાર મને મેણા મારવા માંડ્યું. શું કરું? મારી ભૂલ શું? બસ એ જ કે મેં મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ લીધો. પણ નહીં, હવે મેં નક્કી કર્યું છે કે મારા એ મમ્મી પપ્પા માટે હું જીવીશ. મધ્યમ વર્ગમાં મેં જન્મ ભલે લીધો, પણ મધ્યમ વર્ગમાં હું મરીશ નહીં. તો આ હતો ચેતન કે જેને તમે બધાએ જ જોયો. આવા હજારો ચેતન આપણી આજુબાજુ છે અને અનેક જાતની પરિસ્થિતિઓથી પીડાઈ રહ્યા છે. એટલા માટે જ આપણો આજનો પોડકાસ્ટ છે અને આજના પોડકાસ્ટમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે મનીષ મલ્હોત્રા. પણ નહીં, મનીષ વઘાસિયા. મનીષ મલ્હોત્રા એટલા માટે બોલ્યો કે જેવી રીતે બધા જ સેલિબ્રિટીઓના કપડા ડિઝાઇન કરવાનું કામ મનીષ મલ્હોત્રા કરે છે, એવી જ રીતે યુવાનોમાં પ્રામાણિકતા, નૈતિકતા, શાલીનતા, મા બાપ સાથેનો સંબંધ, પિતા પુત્રનો સંબંધ, આ બધાને જ ડિઝાઇન કરવાનું કામ છે ને એ મનીષ વઘાસિયા દ્વારા કરવામાં આવે છે. આપણે ઘણી બધી વાર જોયો છે એમનો વિડીયો કે જેમાં એક પુત્ર તેના પિતાને ઘણા વર્ષો પછી મળે છે અને ભેટીને રોવે છે. આવો માહોલ જો કોઈથી ઊભો થતો હોય ને તો એ વ્યક્તિ છે મનીષ વઘાસિયા. ખાલી નાનકડો પ્રશ્ન પૂછું છું એક બાળક તરીકે. બોલો, દાદાને રોજ ભેટો તો તમને જલસો પડી જાય કે ન પડી જાય? પડી જાય. અને દાદાના જે 10-12 વર્ષ બાકી છે એની જિંદગી કેવી જાય? હજી તો કે હજી જે 10-12 વર્ષ પૂરા કરે જલસો પડી જાય કે ન પડી જાય? અમારા દીકરાઓ તમને જોતા હોય, દાદાની ત્રીજી પેઢી એ તમને ભેટે. હવે દાદા નથી એમ ઊંઝો આ દુનિયામાં અને તમે છો અને તમારો પરિવાર તમને ભેટે. મન ખાલી એટલું કહો કેટલી મજા આવે. મજા આવે. બોલો, ચાલુ કરવું છે? બોલાવો પરિવારને, પગે પડી જાઓ, ગળે મળી લો, માફી માગી લો. આજનો દિવસ આના માટે છે. સ્નેહ મિલનનો સાચો ઉદ્દેશ આ છે કે સ્નેહથી મનાય. મારી વાતમાં સચ્ચાઈ ના હોય ને તો આની આંખમાં આંસુ ન હોય. એટલા સમયથી તમને પણ પૈસા, પરિવાર, પ્રતિષ્ઠા, શરમ, આના કારણે આપણે આપણા લોહીના ટુકડાને મળવાનું ચૂકી ગયા છીએ. એટલા માટે જ અમે આજના પ્રથમ પોડકાસ્ટમાં ઇન્વાઇટ કર્યા છે મનીષભાઈ વઘાસિયા. તો આપનો ખૂબ ખૂબ આભાર. તમે આયા, અમને ગમ્યું. વેરી ગુડ, થેન્ક યુ. સિરિયસલી મનીષભાઈ, છેલ્લા ઘણા સમય અમે લ્યો સાંભળો વાતના પ્લેટફોર્મ ઉપર પોડકાસ્ટ લઈને આવવાનું વિચારતા હતા. વસ્તુ એવી હતી કે સૌથી પહેલા બોલાવશું પણ કે જે વ્યક્તિ આપણને સમજે, આપણા સબ્જેક્ટને સમજે અને મેન જે બાબત ઉપર ચર્ચા કરવાની હતી ને કે જે અમે આજુબાજુના બધા યુવાનોમાં જોઈએ છીએ, એ ખાસ કરીને મધ્યમ વર્ગીય યુવાનોના બાબતમાં જે ચર્ચા છે એ છે. કારણ કે આ યુવાનો એટલા બધા શોષાય છે, મનોમન એટલા બધા ઘૂંટાય છે કે એની કોઈ સીમા જ નથી. અને ખાસ કરીને 2-3 મહિના પહેલા મેં એક કિસ્સો એવો જોયો કે જેમાં મારો જ એક મિત્ર એક સુસાઇડ સુધી પહોંચી ગયો. અને ત્યારે મેં વિચાર્યું કે પહેલો પોડકાસ્ટ આપણે કરવો છે તો મધ્યમ વર્ગીય યુવાનો પર કરવો છે. અને એમાં એક જો સારામાં સારું વ્યક્તિત્વ અમારે પસંદ કરવાનું હોય તો ઓબ્વિયસલી તમારી સિવાય મને કોઈ એવું દેખાડું નહીં જેની સાથે હું આ બાબતે ચર્ચા કરું. તો સૌથી પહેલો મારો એવો સવાલ છે કે આ મધ્યમ વર્ગીય જે યુવાનો છે એ બાબતમાં તમારું શું માનવું છે? એ બાબતોની એ જે યુવાનો છે એમની પરિસ્થિતિ શું છે અને એ તમે પણ જોઈ છે, તો એ બાબતે તમારું શું કહેવું છે?
દર્શિતભાઈ, પહેલા તો તમારો આભાર વ્યક્ત કરીશ કે તમે આવો સરસ મજાનો પ્રયત્ન કરી રહ્યા છો. મને ટાઇટલ બી તમારું બહુ ગમ્યું, લ્યો સાંભળો વાત. આપણે વાતો સાંભળવા માટે જ જીવનને જીવતા હોઈએ છીએ અને આપણને બીજાની વાતો સાંભળવામાં વધારે રસ હોય છે. પણ જ્યારે તમે લ્યો સાંભળો વાત કરો છો ત્યારે પોતાના જીવનની કંઈક વાત થતી હોય છે. તમારા સવાલને થોડાક જો ક્લાસિફાઈ રીતે લઈ જઈએ તો પહેલા 3 શબ્દ આપણે સમજી લઈએ. એક તો મધ્યમ વર્ગ, બીજું યુવાન અને ત્રીજી એના મનની સ્થિતિ. તો મનની સ્થિતિ શરૂઆત કરીએ. મનની સ્થિતિ છે ને એ વ્યક્તિના વાણી, વર્તન, વ્યવહાર, વિચાર, વલણ અને આ બધું ભેગું થઈને જે પ્રસ્તુતિ આવે એના લીધે આવતી હોય છે. તમે ક્યાં બેઠા છો, કોની સાથે વાત કરી રહ્યા છો, તમારા ઘરે શું ચાલી રહ્યું છે, તમારા ખીચામાં કેટલા પૈસા છે, તમારા મનમાં કેવા વિચાર ચાલે છે અને તમારા વિચારને કારણે તમારો વ્યવહાર કેવો બન્યો છે એના આધારે મનની સ્થિતિ હોય. આ મનની સ્થિતિની સીધી અસર આજુબાજુના સમાજ પર પડતી હોય. તમે વાત કરો છો યુવાનની, તો હું એવું નથી સમજતો કે જે 18 વર્ષનો વ્યક્તિ હોય એ યુવાન હોય. 65 વર્ષે પણ જેના વિચારો યુવાન હોય એ વ્યક્તિ ચોક્કસ યુવાન. સાચી વાત છે. અને હવે શબ્દ છે મધ્યમ વર્ગ. તો આ છે ને એવો શબ્દ છે જે આઝાદી પછી થોડો વધારે હાઇલાઇટ થયો છે. પહેલા એવું કહેવાતું કે ગરીબી રેખાની નીચેના લોકો અને એના ઉપર બધા કામ થતા, રાશનની વાત હોય કે પછી કોઈ સહાયની વાત હોય કે સુવિધા આપવાની વાત હોય. આપણે એવું પણ કહી શકીએ દર્શિતભાઈ કે જેટલા પણ પ્રયોગો થયા અને જેટલા પણ સિદ્ધાંતો બનીને કાયદાઓ થયા એ બધા એ લોકોને ધ્યાનમાં રાખીને થયા. હવે એ લોકોને ધ્યાનમાં રાખીને કાયદાઓ બન્યા, ઉપરના લોકો છે એને કાયદા બનાવ્યા, વચ્ચે જે પીસાણો એ વર્ગ એટલે મધ્યમ વર્ગ. આ દુનિયામાં જેટલી પણ મોટી કંપનીઓ ચાલે છે, મોટી કંપનીઓના સૌથી ફર્સ્ટ અને ફેબ્યુલસ કસ્ટમર હોય તો એ મધ્યમ વર્ગ. કંપનીને આપણે એવી રીતે ગણી શકીએ કે કોઈ પણ પ્રોડક્ટ કે સર્વિસ વેચતી વ્યક્તિ. એટલે તમે એમાં વસ્તુને પણ ગણી શકો, પરિસ્થિતિને પણ ગણી શકો અને હવે તો હું એવું કહીશ કે તમે વિચારને પણ ગણી શકો. સાચી વાત છે. એક ફરલોલીની એડ જ્યારે ટીવી ઉપર આવે છે ત્યારે ગરીબ, જેને આપણે એક મધ્યમ વર્ગથી નીચેના લેવલના વ્યક્તિ કહીએ છીએ, એને લેવાનો વિચાર નથી આવતો. અને જે દુનિયાના ટોપ વ્યક્તિઓ છે એના માટે પ્રોડક્ટ કામની નથી. એટલે એ ફેરવલવલી લેવી જોઈએ એવો થોટ જેને આવે છે એની મધ્યમ વર્ગ છે. અને એને એવું લાગે છે પાછું દર્શિતભાઈ કે આ લગાડીને હું ગોરો થઈ જઈશ, કે આ ડિયોડરન્સ કરીશ તો છોકરીઓ મારી બાજુમાં આવી જશે, કે હું આ પ્રકારની બાઈકોને ઝૂમ કરાવીશ તો મારી પર્સનાલિટી પડશે. મતલબ સૌથી વધારે જેની ઓરા પર ઇફેક્ટ થાય છે એ મધ્યમ વર્ગ. સૌથી વધારે જે પીસાય છે એ મધ્યમ વર્ગ. અને એની પાછળની કોઈ જો ઘટનાઓ પકડીએ તો એની અંદર મનોસ્થિતિ બહુ કામ કરે છે. હવે તમે જે વાત કરી રહ્યા છો કે આ મધ્યમ વર્ગની સ્થિતિની અંદર યુવાનોનું કેવું કલ્ચર થયું છે, તો સૌથી મહત્વનું કલ્ચર યુવાન મૂંઝાયો છે. મૂંઝાયો છે એટલે એ વિચારોથી મૂંઝાયો છે, પોતાની વાતને પ્રસ્તુત કરતા મૂંઝાયો છે અને સમાજની દેખાદેખીમાં મૂંઝાયો છે. તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ સાથે વાત કરું. આપણે જ્યાં બેઠા છીએ એ વરાછા વિસ્તાર છે અને એક વિસ્તાર એવો છે કે જેને વેસુ વિસ્તાર કહેવાય છે, અથવા તો એવો વિસ્તાર કે જે પોશ એરિયા છે સુરતના. મધ્યવર્ગીય વિસ્તારોના એવા એરિયામાંથી જ્યારે યુવાન કોઈ એવી કોલેજ કલ્ચરની અંદર જાય, કોઈ એવા સરસ મજાના ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા માટે જાય, અથવા તો 12 પછી એટલે 17 વર્ષની ઉંમર પછી જ્યારે સ્વતંત્ર વિચારોનો આધીન માલિક બન્યો હોય એ સમયે જ્યારે બહાર નીકળવા માટે જાય ત્યારે એ જોવે કે અમુક વસ્તુઓ અને વ્યક્તિઓથી વ્યક્તિની કદર થાય, જેને આપણે પૈસા કહીએ, આર્ટિફિશિયલ વસ્તુઓ કહીએ, મોબાઈલ કહીએ. અને આ દેખાદેખીમાં એ યુવાન પોતાની જાતને થોડું નીચું સમજવાની શરૂઆત કરે. આ બધાએ આવું ફીલ કર્યું છે, મેં પણ આવું ફીલ કર્યું છે. અને આ સમયને લઈને એ શું કરે, આ સમયને લઈને એની પાસે મૂંઝાવવું અને જુજુમવું, આની સિવાયનો બીજો ઓપ્શન હોતો નથી. એટલે એ માટે પોતાના મનને મનાવવાનો પ્રયત્ન કરે. અને યાદ રાખજો દોસ્તો, જ્યારે આપણે મનને મનાવીએ છીએ ને ત્યારે માનેલું મન કોઈ દિવસ મજબૂત બનતું નથી. મજબૂત મન બનાવવા માટે મનોબળ બનાવવું પડે અને એ મનોબળની સ્થિતિ આ મધ્યમ વર્ગમાં ઘટી જાય. અને એટલા માટે વિચાર કેવો આવે કે કઈ કરીશ નહીં ને તો કઈ થશે નહીં. અને કરવાના પ્રયત્નમાં આપણે ત્યાં કહેવત છે કે હાલો જુગાડી બબુ ગમે. એટલે શોર્ટકટ્સ પકડે, એવી પદ્ધતિઓ પકડે કે જેમાં એને પોતાની જાત સાથે સવાલો થાય. તમને ગમશે નહીં હું એક વાત કરીશ તો પોતાના પરિવાર પ્રત્યે સવાલો થાય બહુ થાય. અને બધાથી વધારે સવાલ તો જેને આ દુનિયામાં એ લાવ્યા છે એવા માતા પિતા પ્રત્યે થાય. એના મનમાં વિચાર આવે ખરેખર આવો નો જ સ્થિતિને લઈને કે હું અહીંયા ના જન્મો તો. હવે આ જે થોટ છે ને માણસના મનોબળને અને વિચારને બધાને મારી. અને એટલા માટે જે આ સુસાઇડ જેવો વિચાર છે ને ત્યાંથી સ્ટાર્ટ થાય. આપણે ઓવરઓલ આમ અત્યારે જે વાત કરીએ છીએ ઓવરઓલ એવી રીતે વાત કરીએ કે આવું થાય છે. તમારા સવાલોને આધારે આપણે એને ડીપમાં લઈ જશું કે આવી સ્થિતિ શું કામ સર્જાય છે, આ વિચાર શું કામ આવે છે અને આ કરવા પાછળ અને આવું થવા પાછળના કારણો કેટલા છે. પણ અત્યારે મને એટલું દેખાય છે
કે જો મધ્યમ વર્ગીય યુવાન જીવનમાં કંઈક કરવા માંગતો હોય તો એમને એ વાંચવું જોઈએ કે આજ સુધીના જેટલા પણ ગ્રેટેસ્ટ પર્સનાલિટીઓ છે દુનિયાની એ બધા જ વ્યક્તિઓ મધ્યમ વર્ગમાંથી આવ્યા છે. મતલબ કંઈક છે, હા છે. પણ જો એ પકડાઈ જાય તો મજબૂરીથી મજબૂતીની યાત્રા શરૂ થઈ જાય. અને આ મજબૂરીથી મજબૂતીની યાત્રામાં કોઈ જો સૌથી મોટું પરિબળ હોય તો એ મનોબળ છે. સાચી વાત. એટલે મજબૂત મનોબળનો યુવાન એ ભલે મધ્યમ વર્ગીય યુવાન હોય પણ આવનારા સમાજનું સરસ રીતે લીડરશિપ કરી શકે તેમ છે. મજબૂરીથી મજબૂતાઈ સુધીની વાત કરીને એના માટે મનોબળની ખૂબ જ જરૂર પડવાની છે. તમને ખબર છે મને ખબર છે, પણ જે પરિસ્થિતિ હાલ છે ને મનીષભાઈ, કોલેજોની અંદર મનોબળ કેવા થઈ ગયા છે કે પૈસો કમાઈ લેવાની હોડ પહેલી વસ્તુ, તો ગમે ત્યાંથી પૈસો લાવો, પૈસો જ સંબંધ. આ મધ્યમ વર્ગીય જે પણ કોઈ યુવાન છે, વિદ્યાર્થી છે, એની એક માનસિક સ્થિતિ એવી થઈ ગઈ છે, પૈસો કમાવો. હરેક હું તમને કહું તો કોલેજની અંદર કેવો માહોલ છે કે પૈસો છે તો બધું છે. આની આગળની પેઢીમાં એવું નહોતું, આની આગળની પેઢીમાં સંબંધ હતા. બરાબર છે. પણ એ ક્યાંક ને ક્યાંક હવેના યુવાનો ભૂલી ગયા છે. એનું કારણ છે કે મધ્યમ વર્ગીય જે યુવાનો છે ને, તમે કીધું એમ કે ઘૂંટાય છે અંદરો અંદર, એના કારણે. અને આ પૈસા કમાવાની હોડમાં જે નઈત નવું એ લોકો કરી નાખે છે ને, એના કારણે કરી શકે એમ છે ને છતાં પાછળ રહી જાય છે. એવા ઘણા બધા યુવાનો છે કે જે આના કારણે ડિપ્રેશનમાં છે, 2 નંબરના ધંધાઓ પર ચડી જાય છે. કેમ કે ગમે ત્યાંથી પૈસો લાવવો છે, પૈસો જેને સંબંધ બનાવી દીધો છે. તો એ બાબતે તમારું શું કેવું છે કે એ પરિસ્થિતિ કેવી હોય છે? પૈસાને પ્રાધાન્ય આપવું એ યુવાનની અત્યારે સૌથી, એમ કહી શકો ને કે સૌથી ખરાબ આદત છે. આદત માણસના જીવનને બનાવે છે. અબ્દુલ કલામ એવું કહેતા કે તમે તમારા આદતને જો બદલશો તમારું જીવન બદલી જશે. પણ આ આદત આવી ક્યાંથી? તો આદત વિચારથી આવે છે. સૌથી પહેલા માણસને વિચાર આવે, પછી 2 ઓપ્શન આવે, કાં તો એના ઉપર કામ થાય, કાં તો એના ઉપર કામ ન થાય. જો કામ થાય તો એ 2 વિચાર આવે, અને કામ ન થાય તો પાછો વિચાર આવે. તમે જોજો જેટલા પણ મનોવૈજ્ઞાનિક સંબંધોની અંદર યુવાન પડે છે એને આપણે એવું કહી શકીએ કે એક તરફી પ્યાર હોય, એક સરસ મજાનો વિચાર હોય, મોટું સપનું હોય, આ બધું મનમાં રહી જાય છે. અને સવારે ઉઠીને સાંજે જ્યારે યુવાન પોતાની પથારી પર પડે ત્યાં સુધીમાં લાખો વિચારોના બાળ મરણ થઈ જાય છે. હવે આ બાળ મરણ થયેલા જેટલા વિચારો છે ને એમાંથી કોઈ એક વિચાર પાછો જાગે છે અને એ તરફની હોડ તરફ ભાગે છે. એ હોડ કઈ છે? મારે કંઈક સાબિત કરી દેવું છે. એ હોડ કઈ છે કે મારું પરિવાર, મારો સમાજ કે મારા લોકો જ્યાં જે સ્થિતિમાં છે ને સ્થિતિ કરતા કંઈક સારી સ્થિતિ આપવી છે. એટલે દર્શિતભાઈ તમે આમ સમજો ને તો તમને એવું દેખાશે કંઈક સાચું, કંઈક સારું સાબિત કરવાની આ હોડમાં પૈસો માધ્યમ બન્યો છે. તમે સમજો, તમે કોલેજની અંદર ભણતા હોય કે હું કોલેજની અંદર ભણતો હોય, મારા ખીચા જો ગરમ હોય તો મારા મિત્રો જાજા હોય, અને જો મારા ખીચાની અંદર પૈસા ખૂટ્યા તો મારા મિત્રો ખૂટવા લાગે. મારી ગાડીની અંદર મારી ટાંકી ફૂલ હોય તો પાછળ બેસવાળાની સંખ્યા હોય, પણ જો ટાંકી ખાલી થઈ, ગાડી રિઝર્વમાં થઈ તો પાછળ બેસવા વાળું કોઈ ન હોય. તો આ સ્થિતિ એ જોવે છે કે ભાઈ અત્યારે સંબંધ કરતા વધારે પૈસાનું મહત્વ વધ્યું છે. અને તમે જો બાળક ભણતું શીખે ત્યારથી એમ કહેવાય પૈસા કમાવો, પૈસા કમાવો, પૈસા કમાવો. તો આ વિચાર પછીની જે યાત્રાની અંદર એ માહોલ એવો ફીલ કરે છે કે એનું જે વિચાર પછી જે રિઝલ્ટ આવે એમાં રિઝલ્ટ પણ આવે છે, રિજેક્શન પણ આવે છે. હવે આ યુવાનોએ સૌથી વધારે રિઝલ્ટમાં રિજેક્શન જોયા છે, અને એટલા માટે રિજેક્શનને એ છે ને સામનો નથી કરી શકતા. કેમ કે અત્યારનો યુવાન જે તમે કહો છો ને કે કેવી રીતના આ પૈસા પાછળ ભાગ્યો, કેવી એનું મનોબળ સાવ નબળું થઈ ગયું, કેમ કે એને ગેમ બહુ રમી. આ પબજી ગેમ કે બીજી બધી ગેમ, એમાં છે ને હારવાનો ઓપ્શન આવતો જ નથી દોસ્ત. મોબાઈલ તારો છે, વાત તારી છે, પ્લેયર તું છો, કોમ્પ્યુટરને પણ રીસેટ કરીને માણસ ઉલ્લુ રમાડે છે, બરાબર છે. અને જ્યારે કોમ્પ્યુટરને રીસેટ કરીને માણસ ઉલ્લુ રમાડે ને, જીવનની અંદર રીસેટ ઓપ્શન આવતો નથી. એમાં તો કા ગેમ જીતાય કા ગેમ હરાય, પણ હાર્યા પછી કેમ ઊભું થવાય ની આજનો યુવાન ભૂલી ગયો છે. અને એટલા માટે એ 500 રૂપિયા જેવી નાનકડી રકમ માટે એવું કામ કરે છે જેની જાતને કે એના સ્વભાવને શોભા નથી દેતું. મોટા વરાછા વિસ્તારની અંદર જેટલા પણ આ ડ્રગ્સના કિસ્સાઓ બને છે દોસ્ત, એની પાછળ તમે કદાચ મૂળમાં જશો ને તો તમને દેખાશે કે નાનકડી જરૂરિયાત પૂરી કરવા માટે એ આવા ખોટા રસ્તે ચડી જાય છે. ચોરી હોય, ચકારી હોય, કમિશનના ધંધાઓ હોય, ન કરવાના બધા જ 2 નંબરના કામ હોય, એમાં આજે કોલેજના યુવાનો સૌથી આગળ છે. તો આ મુદ્દા પર તમે જશો તમને ખબર પડશે કે એની જરૂરિયાતો, એને રોટી કપડા મકાન કે ખાવા પીવામાં કઈ પ્રોબ્લેમ નહોતો, પણ એની જરૂરિયાતો વધી ગઈ હતી. બ્રાન્ડ બનવા માટેના સપનાઓ એ જોતા હતા. બૂટ તો કે બ્રાન્ડના હોવા જોઈએ, મોજા તો કે બ્રાન્ડના હોવા જોઈએ, શર્ટ ટી શર્ટ કપડા તો કે બ્રાન્ડના હોવા
લેવા જોઈએ. મને તો એવું દેખાય છે કે આ બ્રાન્ડના ચક્કરમાં યુવાન પોતાની બ્રાન્ડને ભૂલી ગયો છે. પોતાની જે બ્રાન્ડ હતી ને પ્રામાણિકતા છે, પોતાની બ્રાન્ડ છે નિષ્ઠા છે, પોતાની બ્રાન્ડ છે સંસ્કારિતા છે, પોતાની બ્રાન્ડ છે સ્વયંની શિસ્તતા છે. હું જ્યાં સુધી મારી જાતને ઓળખું નહીં ત્યાં સુધી હું દુનિયાને ઓળખાવીને શું કરવાનું? હું અત્તર છાંટું ને દોસ્ત તો એની સુગંધ 24 કલાક રહે, પણ મારું શરીર ને મારું મન જો મહકતું હોય ને તો એની સુવાસ છે આખી દુનિયાને મળે. મારે આજના યુવાનોને આ બાબત ઉપર દર્શિતભાઈ તમારા માધ્યમથી ખાલી એક જ સંદેશો આપવો છે. આ દુનિયાનો સૌથી મોટો કોઈ પ્રોજેક્ટ હોય ને તો એ છે સેલ્ફ ડેવલપમેન્ટ. પોતાની જાતનું ડેવલપમેન્ટ એ દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને આના ઉપર કામ કરવા માટે 4-5 પાસાઓ ઉપર કામ કરવું પડે. પોતાની જાતને ઓળખવી પડે, પોતાની જાતનું એનાલિસિસ કરવું પડે, પોતે કઈ વસ્તુમાં માસ્ટર છે ચેક કરવું પડે. સમય, સંજોગ, સંબંધ, પરિસ્થિતિ બધા માટે સરખી આવે છે, પણ જે ઊભો થાય છે ને એ દોડે છે. આપણે પડ્યા રહેવામાં માનીએ છીએ. જે પડ્યા છે એને મારે કેવું છે કે બેઠા થાવ, જે બેઠા છે એને કેવું છે કે તમે ઊભા થાવ, જે ઊભા છે ને કેવું છે કે ચાલતા થાવ, અને ચાલે છે ને કેવું છે કે દોડતા થાવ. અને દોડતા અટકતા નહીં, પાછા ભાગતા થાવ, કેમ કે તમારી જાત તમને ત્યાં દેખાશે. હવે એ સ્થિતિની અંદર માણસ અટવાય કેવો જાય કે એને બધા ભાગતા દેખાય પોતાની સિવાય. એટલે પોતાના પગ મજબૂત નથી, પોતાનું મન મજબૂત નથી. મન એટલે વિચારો અને પગ એટલે શક્તિ. આ બે વસ્તુઓની મજબૂતાઈ વગર માણસ દોડી ના શકે. દોડવું એટલે પૈસા કમાવા, દોડવું એટલે જીત મેળવી, દોડવું એટલે પોતાની જાતને સાબિત કરવાનો રસ્તો પકડવો. એક એક્ઝામ્પલ આપીને સમજાવું. આજની તારીખની અંદર 10,000 યુવાનો જો સરકારી નોકરીની તૈયારીઓ કરતા હોય તો એમાંથી ખાલી 10 છોકરાઓ નોકરી લાગે છે. સાચી વાત છે. તો બાકીના જે આ 9,000 ઉપરના વિદ્યાર્થીઓ રહ્યા એનું મનોબળ શું હશે? 1 લાખ લોકો પરીક્ષાની અંદર પાસ થયા પછી ઉપરના જે 10 લોકો છે એને સીધી કેમ્પસમાંથી જોબ લાગે છે. બાકીના લોકોનું શું હશે? તો એ સમયે જો એ પોતાની જાતને ઓળખી લે કે આ દુનિયામાં હું શું કામ આવ્યો છું, તો ચોક્કસ આ પૈસાની દોડ ઓછી થઈ જાય. અને પૈસો જ બધું હોત ને તો ઊંઘની દવાઓ પીને લોકો રાત્રે સૂતા ના હોત. સાચી વાત છે. પૈસો જ બધું હોત ને દોસ્ત તો અનાથ આશ્રમો હોત જ નહીં. કેમ? અનાથ આશ્રમમાં જે બાળકો છે એ બાળકોને જો પૈસાવાળા વ્યક્તિ પાસે પૈસા હોત તો એને પોતાના બાળકો બનાવી લીધા હોત. પૈસો જ બધું હોત ને તો વૃદ્ધાશ્રમ ક્યારેય ના હોત. આ સ્થિતિને બહુ સમજવાની જરૂર છે. એટલે વિચાર પછી એક્શન, એક્શન પછી રિજેક્શન પછી બન્યો માહોલ. હવે માહોલ શું બન્યો? પૈસા છે તો બધું છે. પહેલા તો આ માહોલ તોડવો પડશે દર્શિતભાઈ. તમારા જેવા યુવાનો જયારે આવું સરસ મજાનું કામ લઈને નીકળ્યા છે ને ત્યારે એમને મારા માધ્યમથી કહેવું છે કે આ દુનિયામાં જેટલા પણ લીડર્સ બન્યા, જેટલા પણ મોટા ઉદ્યોગપતિઓ બન્યા, એને પૈસા કરતા વધારે પોતાની આવડતને પ્રાધાન્ય આપ્યું છે, પોતાના વિચારોને પ્રાધાન્ય આપ્યું છે, સંબંધોને પ્રાધાન્ય આપ્યું છે અને કંઈક કરી છૂટવાની ભાવનાને પ્રાધાન્ય આપ્યું છે. એ આજુબાજુના માહોલથી બને છે મનોબળ. સાચી વાત છે. એનાથી બને છે માઇન્ડસેટ થી બને છે આદતથી બને છે સ્વભાવ અને સ્વભાવથી બને છે વ્યવહાર. તમે મને સવાલ સીધો વ્યવહારનો પૂછો કે પૈસા કમાવાની જંગ હવે જો બદલવું શું પડશે? જો વ્યવહાર બદલશો તો તમને કોઈ વ્યવહારથી ટોકશે કે તમારો પૈસાનો વ્યવહાર બરાબર નથી. કોઈ એના ઉપર તમારા ઘર પરિવારના લોકો તમને સ્વભાવથી ટોકશે કે તારામાં કમાવાની તેવડ નથી, કે કરતો નથી. અને તમારા નજીકના દોસ્તારો તમને આદતથી ટોકશે કે આળુનો પીર છો, કાંઈ કરતો નથી. પણ આ 3 થી ટોકવાથી મને ફરક પડતો નથી. તમે જો માણસ સૂતો હોય ને દોસ્ત તો તમે પાટું મારી જગાડી શકો, જાગે ભાઈ સવાર પેઢી. જે સુવાનો ડોળ કરતો હોય કેમ જગાડ? સાચી વાત છે. આજનો યુવાન સાહેબ સુવાનો ડોળ કરી રહ્યો છે, જાણતો હોવા છતાં અજાણ બની રહ્યો છે. ગાલિબે બહુ સરસ વાત કરી કે એક ભૂલ બાર કરતા રહા ગાલિબ. એક ભૂલ આજના યુવાનોને સમર્પિત વાત છે. રોજ હરીશો જો ત્યારે વાત યાદ કરજો. એક ભૂલ બાર કરતા રહા ગાલિબ, ધૂલ ચહેરે પે થી વરાઈના સાફ કરતા રહા. વાહ. મારી ભૂલ હું જોતો નથી એટલે હું અટકી રહ્યો છું. સાચી વાત. તો આદતથી ટોકશે, વ્યવહારથી ટોકશે, સ્વભાવથી ટોકશે તો કાંઈ ફરક નહીં પડે. પણ જો જ્યારે કોઈ યુવાનને માઇન્ડસેટથી ટોકશે ને ત્યારે બહુ ફરક પડશે. માઇન્ડસેટ બદલવાની જરૂર છે, એના માટે વિચાર બદલવાની જરૂર છે. આજના યુવાનોને એ સમજાવવું પડશે દર્શિતભાઈ પૈસો બધું નથી. તમારા જે આ પોડકાસ્ટની શરૂઆત જ્યારે થઈ ચેતન, એ ચેતનને કદાચ તમે લાખ રૂપિયા આપ્યો તો શું એ જીવી જાય? ના જીવે. લાખ રૂપિયાથી એ નહીં જીવે, પણ લાખ રૂપિયા જેવો સંબંધ મળી ગયો, લાખ રૂપિયા જેવો સપોર્ટ મળી ગયો અને લાખ રૂપિયા જેવો જીવવાનો વિચાર મળી ગયો તો ચેતન જીવી બી જાય અને જીતી બી જાય. આ તાકાત વિચારોની છે. એકદમ. એટલે વિચાર બદલવાની જરૂર છે દોસ્ત. આ વિચાર બદલશે. યસ, આ વિચારો બદલવા માટે સૌથી પહેલી શરૂઆત સ્વને કરવાની છે. આ દુનિયામાં એક સિદ્ધાંતને માનવો પડશે, હિંમતે મર્દા તો મદદે ખુદા. અહીંથી અટકતા નહીં દર્શિતભાઈ. હિંમતે મર્દા મદદે ખુદા, અધરવાઇઝ બીકે મગધા.
જો તમને તમારા થોટ ઉપર વિશ્વાસ નહીં હોય, તમને તમારી એક્શન ઉપર વિશ્વાસ નહીં હોય, તો આખી દુનિયા તમને ગધેડો જ સમજશે. ગધેડામાં અને માણસમાં ફરક ખાલી વિચારવાનો જ છે. એટલે સૌથી પહેલા વિચાર બદલવાનું કામ મારે ખુદને કરવું પડશે કે મારા વિચારો કેવા છે મારે પકડવા પડશે. કેમ કે વિચારોથી વિશ્વનું સર્જન થાય છે. તમે જેને મધ્યમ વર્ગનો યુવાન કહો છો, તો તમે મને એ પણ કહી શકો દોસ્ત કે આ દુનિયાને જે ટોપ 10 લોકો ચલાવી રહ્યા છે, પોલિટિશિયન લઈ લો, અભિનેતાઓ લઈ લો, મોટી મોટી બ્રાન્ડ ચલાવનારા વ્યક્તિઓ લઈ લો, સારામાં સારા થોટ પર કામ કરનારા વ્યક્તિઓ લઈ લો, કે જેને લોકો ફોલો કરે છે એવા વ્યક્તિઓ લઈ લો, તો એક સમયે તો એ મધ્યમ વર્ગી જ હતા. આપણે આ પોડકાસ્ટના માધ્યમથી ઈ તો પ્રૂવ કરવાનું છે, એને ઈ જ મોટિવેશન આપવાનું છે કે જે હતા ઈ આ જ હતા, તમે ઈ સમજો. તો હું એ જગ્યા ઉપર તમને લઈ જઈ રહ્યો છું. તો એ લોકો જો મહાન વ્યક્તિ થઈ શકે, મહાત્મા ગાંધી જો મોહનદાસ કરમચંદ ગાંધી મોહનમાંથી મહાત્મા થઈ શકે, સાંભળજો ખાલી વાત કરું છું, એક નાનકડો આમ તો પેટ્રોલ વેચવા વાળો, ભજીયા વેચવા વાળો વ્યક્તિ ધીરુભાઈ અંબાણી થઈ શકે, સપનાઓ જોઈને સાકાર કરનારી સ્ત્રી જો કલ્પના ચાવલા થઈ શકે, આમાંથી કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિ નથી. જન્માતા અને યુવાન સુધી એ લોકો મધ્યમ વર્ગીય હતા. અને આજે દુનિયાના ટોપ વ્યક્તિઓનું નામ લેવાય છે. મારા પર ભરોસો નહીં કરવાનો, ગૂગલ સર્ચ કરવાનું, દુનિયાના ટોપ 1000 લોકોને લિસ્ટમાં લઈ લેવાના અને એની હિસ્ટ્રીનો પાછળનો સવાલ પૂછવાનો, એ મધ્યમ વર્ગી હશે. તો એ યુવાનોના વિચાર એને મધ્યમ વર્ગી લઈ ગયા, એની એક્શન એને મધ્યમ વર્ગમાં લઈ ગઈ. અને આના કરતા પણ ઉપરની વાત તમને શેર કરું તો આજે જેને આપણે મધ્યમ વર્ગી ગણતા નથી, એટલે કે આપણે એને હાઈ પ્રોફાઇલ ગણીએ છીએ, ટોપ લેવલના વ્યક્તિ ગણીએ છીએ, એની કોઈ એક પેઢી તો મધ્યમ વર્ગી હતી જ. જેણે ભોગ આપ્યો એટલે આજે ત્રીજી પેઢી હાઈ પ્રોફાઇલ છે. આજે આપણા સુરતના કે આજુબાજુના વિસ્તારના જેટલા પણ તમે ઉદ્યોગપતિને પકડો ને, તો એ બધા જ ઉદ્યોગપતિના બીજી પેઢી અથવા તો ત્રીજી પેઢીએ જે વ્યક્તિ હતા એ મધ્યમ વર્ગી જ હતા. તો તમે વિચારને તમે કેમ એમ માની લ્યો છો કે મારું ઘર 12-35 નું છે એટલે મારથી કાંઈ ન થાય? એટલે તારું ઘર 12-35 નું છે, તને આપેલું દિમાગ છે ને ટનોની ક્ષમતાઓ ધરાવનારું છે. 1000 કોમ્પ્યુટર ભેગા કરીને તારામાં જે વિચાર આવે છે, વિચાર તારી પાસે છે, પણ તું 12-35 ની ગાળાની મનોસ્થિતિમાંથી બહાર નીકળતો નથી, તારથી કઈ થતું નથી. તું એ વિચાર કે આ 12-35 ના ગાળામાં બેઠેલા કેટલાય વ્યક્તિઓએ આ સુરતની તાસીર બદલી નાખી છે. તો એ તાસીર બદલનાર યુવાન છે. અને એટલા માટે તમે કીધું ને કે શરૂઆત કોણથી કરવાની? શરૂઆત મારાથી કરવાની. અરીસાની સામે ઉભા રહીને પહેલા એ વિચારવાનું, સ્વોટ કરવું પડશે દોસ્ત. રોજ મોટી કંપની પ્રોડક્ટ બનાવે ને, ચોકલેટ બનાવે નાનકડી એમથી રૂપિયાવાળી ટ્રોફી, તો રૂપિયાવાળી ટ્રોફી બનાવીને સ્વોટ કરે, 50 લોકોને બેસાડીને કે કહો તો આ ટ્રોફી ચાલશે, સ્ટ્રોંગનેસ શું છે આની, આની વીકનેસ શું છે, આની ઓપોર્ચ્યુનિટી શું છે, આની થ્રેટ શું છે. યુવાનનું કોઈ કરતું જ નથી. કાંઈ જેવો હોય એવું હાલે છે. કાંઈ નહીં હોય તો આજે તમે ખાલી એક અવાજ પાડશો ને સુરતમાં કે ચાલો ભાઈ એન્જિનિયરો જોઈએ છે, લાઈન થશે દોસ્ત. વકીલો જોઈએ છે, ખટારા ભરાશે. ડોક્ટરો જોઈએ છે, સિરિયસ શરદી ખાંસી ઉધરસ હોય તો આવજો ભાઈ. આંધળી દોટ મૂકી જશે યાર. LLB શરૂ છે યાર. તો તમારા વકીલો માટે તો મોટા મોટા ટ્રક ભરાવાના છે, તમે જોવો ખાલી. અને એ કાળો કોટ અને વ્હાઈટ શર્ટ ખટારા ભરાઈને જો ન દેખાય તો તમે મને કહેજો. એનું સિદ્ધાંત એટલા માટે રોકી રહ્યું છે દોસ્ત, ખોટું લગાડતા નહીં. યુવાનો બી મને જે સાંભળે છે એ ખોટું લગાડતા નહીં. મારા વિડીયોમાં નીચે મને ઘણીવાર લોકો કમેન્ટ કરીને કે મોટિવેશનના કેટલા પૈસા લ્યો છો? હું જવાબ નથી આપતો, પણ આજે હું તમને તમારા માધ્યમથી જવાબ આપું છું. આ મોટિવેશનના હું કદાચ કરોડ રૂપિયા પણ લેતો હોઉં ને તો ઓછા એટલા માટે પડે કે આ મોટિવેશન તમે લોકો મને મોટિવેશનલ સ્પીકર કહો છો. હું મારી જાતને ક્યારેય મોટિવેશનલ સ્પીકર કહેતો જ નથી. આઈ એમ અ ટ્રાન્સફોર્મેશનલ સ્પીકર, આઈ એમ અ ઇન્સ્પિરેશનલ સ્પીકર. મારે મારા જીવનને એવું બનાવવું છે કે મારા જીવનથી અને મારા શબ્દથી લોકોનું જીવન બદલે. મારે તમને મોટિવ કરવા હોય તો ફુગો ફૂલાયો થયો, તમે ફુગો તમારો ફૂલી ગયો અને જેવો હું તમને છોડીશ તમારો ફુગો ફૂટી ગયો. સાહેબ યુવાનો અત્યારે આ એંગલમાં ચાલી રહ્યા છે. એને સમજાવ, જે કોઈ મનીષ વગાસિયા, કોઈ કૃષ્ણ પરમાત્મા, દુનિયાનો કોઈ મોટો સાયન્ટિસ્ટ, દુનિયાનો કોઈ મોટો ફિલોસોફર કે આ દુનિયાનો કોઈ બાબા તારા જીવનને નહીં બદલી શકે. અરીસાની સામે ઉભો રે અને જે દેખાશે એ જ તારા જીવનને બદલશે. અને એ તું પોતે હશે. માટે સુધારો પહેલા તારાથી શરૂ કર. મેં ભીતર ગયા યદી મેં ભીતર ગયા. ઓશોનો સિદ્ધાંત છે, મેં ભીતર ગયા યદી મેં ભીતર ગયા. સ્વટ કર. દર્શિત શેના માટે બન્યો છે? મનીષ શેના માટે બન્યો છે? સાહેબ એક નાનકડી એમથી પેન બનાવનારી એક કંપની હોય ને, પેન બનાવનારી કંપની 15 રૂપિયાની એક પેન વેચે છે અને રોજની 50,000 પેન બનાવે છે. તો એ પેન બનાવનાર કંપનીનો જે માલિક હોય ને એ મનમાં નક્કી કરી રાખે કે આજના દિવસમાં એકય પેનની અંદર ડિફોલ્ટ ન થવું જોઈએ, એકય પેનની અંદર ડિફિકલ્ટી ના આવી જોઈએ. મતલબ 50,000 પીસમાંથી એકય પીસ ખરાબ ન થવું જોઈએ.
ખરાબ ન થવું જોઈએ. ઉદ્યોગપતિને ચિંતા છે કે 50,000 પેનમાંથી એકય પેન ખરાબ ના થવી જોઈએ. સાલી આપણને જે બનાવ્યો છે એ અધિપતિ છે, હા એને આપણી ચિંતા નહીં હોય. હોય જ ને. પણ પેનને ઢાંકણા ઉપર ભરોસો નથી, પેનને ટાંક ઉપર ભરોસો નથી. અને ગણેશ સાહેબ તકલીફ છે રિફિલ ઉપર જ ભરોસો નથી. અંદર હું છે એ જ ભૂલી ગયા છે. જાગકે દેખ યાર, તું જેના માટે આવ્યો છું, હું એવું કહેતો જ નથી હો કે બધા જ મધ્યમ વર્ગીય યુવાનો દુનિયાના ટોપ વ્યક્તિ બનશે, પણ દુનિયાના ટોપ વ્યક્તિ બનાવવા માટેનું સામ્રાજ્ય બનાવવાના જે નીચેના જે સપોર્ટર છે ચોક્કસ બનશે. આ તમે દુનિયાના કોઈ પણ યુવાનને લઈ લો. મારે તમારા માધ્યમથી કેવું છે, અને જેટલા લોકો મને સાંભળી રહ્યા છે એને કેવું, સવારની 10 મિનિટ એવી કાઢો દોસ્ત કે જેમાં જાતની યારે વાત થાય. સાલું દુનિયાની ભૂલો આપણે ગોતીએ છીએ, આપણને આપણી ભૂલો દેખાતી નથી. વિચાર બદલો, વિશ્વ આપોઆપ બદલવા લાગશે. પહેલા તો મધ્યમ વર્ગીય વિચાર છે ને એનું એક, દર્શિતભાઈ નવરા થાવ ને ત્યારે એક લિસ્ટ બનાવજો કે મધ્યમ વર્ગના માણસોના વિચાર કેવા હોય. તો એ વિચાર તમે જોશો તો તમને એમ દેખાશે, સાંભળશો તો તમને એમ દેખાશે કે આને જિંદગીમાં કોઈ દી ઉપર આવું જ નથી. એ 50 રૂપિયાની વસ્તુમાં એમ સ્કીમ લખી હોય કે એક આરે એક ફ્રી છે એટલે લાઈન કરશે, પણ એક આરે એક ફ્રી છે ને કંઈક જોડ છે, એ જોડ પકડવાનો વિચાર એને આવતો નથી. તમે જોજો, એક ખાલી સિમ્પલ એક્ઝામ્પલ આપી હું તમારા આગળના સવાલ ઉપર જાઉં. એમ કે છે ને મને છે ને બહુ ચિંતા થાય છે આ યુવાનોની, મને બહુ અલગ રીતે મને દેખાય છે. નીકળી જ જવું છે, ક્યાં જવું છે એ ખબર નથી. સાહેબ તકલીફ એ પડી છે. યોર ડિસિઝન મેક યોર ડેસ્ટિની માય ડિયર ફ્રેન્ડ, બટ ડિસિઝન પોતાનો નથી. તમે કપડા લેવા જાઓ ને દર્શિતભાઈ, 5 દોસ્તારો જાજો, તમે નક્કી કર્યું હશે કે મારે ટી શર્ટ લેવું છે, પણ યુવાનો બહાર નીકળે ને ટી શર્ટ વાળા શર્ટ લઈ લીધું હશે. સાચી વાત. તમારે એને પૂછવાનું આવું કેમ છે, ભાઈ નક્કી જ નથી, હું કર્યું નહીં. તમે 25 વર્ષ પૂછો તો યુવાન તમને એમ જ કહે કે સાહેબ નક્કી નથી. અમુક લોકો મને પૂછે મારે કઈ લાઈન લેવી, ગુજરાતીમાં તારે પાઇપ લાઈન લેવી, તારે બીજો ઓપ્શન નથી હવે. કેમ કે તું દુનિયાનું આપણે 4 રીતે યુવાન, મેઇન જે યુવાનોનો પ્રોબ્લેમ છે શેર કરું છું. 4 રીતે યુવાન પોતાના કેરિયરને પસંદ કરે છે. 4 રીત ખોટી છે. કેરિયર પસંદગીની પહેલી રીત, સૌથી પહેલી રીત, મારા દોસ્તારે, મારી બેનપણીએ, મારા ભાઈબંધે, ઓલીએ હું લીધું, એમાં એ અટાઈ જાય છે. એ ઓલી વાળું જે આવે છે ને એમાં ઓલી ને ઓલો બે, એમાં એ અટાઈ જાય છે. બીજી રીત બહુ મહત્વની રીત છે, અત્યારે હું માર્કેટમાં હાલે છે. સાહેબ તું જયારે માર્કેટને સર્વે કરી રહ્યો છો ને ત્યારે તારા જેવા 100 લોકો માર્કેટને સર્વે કરી નીકળી ગયા છે. તારું બહાર પડશે ત્યારે તારું બહાર પડી ગયું હશે. માર્કેટમાં શું ચાલે છે. ત્રીજું, અમારા સૌથી નજીકના લોકોમાં ટોપમાં કોણ છે. જેમ કે દર્શિતભાઈ, તમારા ફ્રેન્ડનો માણસો સીએ હોય ને એટલે તમારા ઘરે તમને કહેવામાં આવે તારે સીએ થવા. લાખ ગોકના બંગલા બાળીને આપણા ઝૂંપડા નો બાળી નખાય. આપણે સીએ થવું હોય તો આપણી સ્કિલ તો જોવી પડે ને. 2 શબ્દ હું સમજાવવા માંગુ છું યુવાનોને, આજે પકડી લેજો. એક તમારી ઇન્ટરનલ સ્કિલ અને એક તમારી આઉટરનલ સ્કિલ. ગુજરાતીમાં કહું છું આંતરિક રુચિ અને બાહ્ય રુચિ. બાહ્ય રુચિ તમને ઇન્સ્પાયર કરશે પણ કોઈ દિવસ તમને ઇન્ડિપેન્ડન્ટ નહીં કરે, પણ આંતરિક રુચિ તમને ઇન્ડિપેન્ડન્ટ કરશે. બાહ્ય રુચિ એટલે શું? 2 દોસ્તારો ભેગા થયા, 2 હારે જ ભણતા હતા, કોલેજમાં 2નો અભ્યાસ ચાલુ હતો, 2 બીબીએ કર્યું હતું, અને એકને સેલ્સમેનની બહુ મસ્ત મજાની જોબ મળી ગઈ, એને મસ્ત મજાનો પગાર થઈ ગયો, ઇનિશિયેટિવ મળવા લાગ્યા. આ મધ્યમ વર્ગ હોય ને એને ઇનિશિયેટિવમાં બહુ રસ હોય. એક્સ્ટ્રા શું મળશે, હું કામ ખબર, એને એક્સ્ટ્રા દેવાનું છે પાછું. એટલે સમજો આપણી કરુણતા છે, આપણે લેવાનું એક્સ્ટ્રા અને દેવાનું એક્સ્ટ્રા. તો બેઠા બેઠા વાત કરતા હતા કે તારે કેટલો પગાર? તો કે મારે 24,000 પગાર. અને આમ ઇન્સ્ટિટ્યૂટ કેટલું આવે? તો કે 12,000 આવે. ટોટલ 36 થયો. તો કે હા તારે? કે મારે તો 12.5 જ છે. તું શું કરશો? એ કે એક જગ્યાએ એકાઉન્ટ. તું શું કરશો? હું માર્કેટિંગ કરું છું. હવે યુવાનના મનમાં 4 દિવસ આ જ વિચાર આવે, માર્કેટિંગ કર્યું હોય તો, માર્કેટિંગ કર્યું હોય તો, માર્કેટિંગ કર્યું હોય તો. પણ મારે યુવાન મને મેળવવાની ન કરું કે તમને વળે તમે કહેજો કે દોસ્ત 12,000 સેલેરીની અંદર જો તને એકાઉન્ટ લખવામાં મજા આવે છે અને 36,000 સેલેરીમાં જો તું માર્કેટિંગ કરવાને લાયક નથી અથવા તારી ક્ષમતાઓ નથી તો તું પોતાની જાતને તપાસ. તું કોઈનું જોઈને તારો કેરિયર પસંદ ના કર. હું હજી 12 પછીના સિલેક્શનમાં, કોલેજના સિલેક્શનમાં ગયો જ નથી હો. હું આ જીવનના સિલેક્શનની વાત કરું છું. એટલે આ વસ્તુને મારે ખાસ જોવી પડે. તો મનીષભાઈ ક્યારે વ્યસન કર્યું? નહીં, ક્યારેય નહીં. વ્યસન ક્યારે કર્યું નથી. હા, એકવાર પ્રયત્ન કર્યો હતો. હું 6ઠું ભણતો હતો અને અમારા સોસાયટીની અંદર હું જ્યાં રહેતો, હું ગામડે રહેતો, અમરેલી મારું ગામ, અને હું ભણતો ઝાલાવાડી હાઈસ્કૂલની અંદર. અમારા સોસાયટીની બહાર બધા મોટા યુવાનો બધા હોય અને એ લોકો સિગરેટ પીવે. અમે 6ઠું ભણતા, તમે 4, 5, 10, 15 યુવાનો જ્યાં અમે ક્રિકેટ રમવા જઈએ ને એવું કરીએ તો અમે જોઈએ કે આ યુવાનો રોજ સિગરેટ પીવે છે. હું તમને વાત કરી રહ્યો છું 6ઠું એટલે 2003-4ની. બરાબર, જયારે 10માં 2008 10માની પરીક્ષા આપી તો હું ત્યારની વાત કરી રહ્યો છું.
મેં જોયું કે ભાઈ આ બધા સિગરેટ બધા યુવાનો બધા નક્કી કર્યું કે આપણે બધા સિગરેટ પીવી છે. એટલે નાનકડો એક પ્રયત્ન થયો કે જેમાં એક સિગરેટ લીધી 4 લોકો વચ્ચે, અને આમ કહેવાય ને ટ્રાય કરવા. કઈ હતી નામ તો આવડતું એમાં નથી. શું છે ખબર? હા. યુવાનો ની જાણવામાં વધારે રસ પડશે. કઈ હતી? હવે એ તો મને યાદ જ નથી નામ શું હતું એ, પણ હું તમને સાચી વાત કરું છું કે મારા જીવનમાં વ્યસન નામનું તત્વ ના આવ્યું હોય ને એમના માટે કોઈ જવાબદાર હોય તો એ પ્રમુખ સ્વામી મહારાજ છે. મારા ઘરની બાજુની અંદર એક મંદિર હતું અને ત્યાં સંતોની શિબિરો થતી. હું નાનપણથી ઘણી બધી વાર ત્યાં સંતોની શિબિરમાં જાઉં. હું સંપ્રદાય હારે જોડાયેલો નથી, પણ સંપ્રદાયિક વસ્તુઓને હું આચરી લઉં છું. જેમ જૈન સંપ્રદાયની સારી વસ્તુ હોય તો મને આચરવી ગમે, મુસલમાનની પણ સારી વસ્તુ હોય તો મને આચરવી ગમે. ગમવા જેવી વસ્તુ છે. તમે આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી પાણી વગર રહો, ખબર પડે તપ કોને કહેવાય. આચરવા જેવી વસ્તુ આચરવી જોઈએ. તો ત્યાં સ્વામી બાપા આવેલા અને એમણે કીધેલું, મારી ચા ક્યાંથી છૂટી, હું ચાય પીતો નથી અત્યારે, મારી ચા છૂટવાના રીઝનમાં બાપા હતા. એ વાત કરતા હતા ને કોઈ છોકરા રમતા હતા, છોકરાઓને એમ કીધું કે જે ચા પીવે ને રાક્ષસ જેવા હોય. ચોથું ભણતો તો ત્યારે મગજમાં ચોટી ગયું કે ભાઈ આવું હોય. પછી તો ધીમે ધીમે ચા છૂટી, પણ છેલ્લા લગભગ 12 વર્ષથી મેં ચા ઓઠવાડી નથી, મતલબ હું ચાય પીતો નથી. પણ એ સમયની વાત કરું એટલે સિગરેટ સળગાવી અને આવી રીતે આમ શરૂઆતમાં આમ કરીને આમ કર્યું, એ અંદર જે ધુમાડો ગયો એમાં મોઢા નીકળી ગયા, ઉલટી થઈ, આંખોમાંથી પાણી નીકળી ગયું, ઘરે જઈને સુઈ જવું પડ્યું. ખબર તો હોય ને ઘરે કોઈને કઈ વાત ન કરી હોય, પણ આજે બી હું જયારે યુવાનોને આમ રસ્તા પરથી નીકળું, મારી કારમાં બેઠો હોય, ડ્રાઈવર ચલાવતો આમ ખાલી આમ જોઉં અને આમ કરતા હોય ને ત્યારે મને યાદ આવે કે આને ગોટા નહીં પડતા હોય અથવા આને ગોટા વાળે એવું કોઈ હશે નહીં. બેના કારણે વ્યસનો વધી રહ્યા છે. એક તો એને ગોટા વળતા નથી અને બીજું એના ગોટા કોઈ વળાતું નથી. આ બે જો થઈ જાય ને તો આ ગોટે ચડેલી યુવાનીઓની આ યુવાની પાછી મળી જાય. તકલીફ શું છે ખબર છે? જ્યાં ગોતવાનું છે ને ત્યાં ગોતતો નથી ને એટલે યુવાન ગોટે ચડી ગયો છે. ગોળ ક્યાં લાગી છે ખબર નથી. ક્યાં લાગી છે? કે આ કોઈ પણ યુવાન હોય એને કાંઈ પૂછતું ન હોય ને એટલે એને છેલ્લો ઓપ્શન શું આવતું, ખાસ કરીને મિડલ ક્લાસ વાળા યુવાનોને, કે સિગરેટ પી મગજ ખુલી જાય. એની 2 વારમાં ખુલે પણ 3જી વારમાં એવું બંધ થાય ને એની વાત ન પૂછો. અને આ પોડકાસ્ટના માધ્યમથી છે ને હું તમારી સમક્ષ એક વાત એઝ અ સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ મને ઘણા બધા લોકોએ અત્યાર સુધી જોયો. એમાં મેં ઘણા બધા કામ કર્યા. વરાછામાં 37 માંથી 17 બિલ્ડિંગમાં મેં ડ્રગ્સ પકડ્યું. તો એ ડ્રગ્સ પકડવામાં મેં એક યુવાનને પકડ્યો. બિલ્ડિંગનું નામ કે યુવાનનું નામ આપણે કાંઈ બોલું નથી કરવું. એ યુવાનને અમે પકડ્યો. યુવાનને પકડીને ઓફિસમાં બેસાડી દીધો અને એવો ગાંડા જેવો એ થઈ ગયો. એનું કારણ હતું કે સિરીઝ લેતો હતો અને અમે એને રંગે હાથ પકડ્યો. બરાબર છે. ડ્રગ્સની સિરીઝ. તકલીફ એ હતી કે પકડાઈ ગયો. અમે એને બેસાડ્યો. દર્શિતભાઈ વસ્તુ એ જ હોય છે, લોકો ખોટું કરીને બીક નથી લાગતી, પકડાઈ જવાની બીક લાગે છે. અને જ્યારે પકડાઈ જાય છે ને ત્યારે પ્રોબ્લેમ થાય છે. બરાબર. મેં અત્યારે કેમ તમને કીધું કે ભાઈ સિગરેટનો પ્રયત્ન મેં કર્યો હતો, એમ એક સમયની અંદર માવા ખાતા હોય વ્યક્તિ હોય માવાનો પ્રયત્ન જ કર્યો હશે, સિગરેટનો પ્રયત્ન જ કર્યો હશે. વ્યસન વિશે એક એવું બહુ સરસ મજાનું સેન્ટેન્સ દુનિયામાં ફેમસ છે, મારું નથી, મેં સાંભળેલું છે એટલે શેર કરું કે દુનિયાના જેટલા વ્યસન અત્યારે વ્યસન માથા પર ચડ્યા છે, એક સમય એવો હતો કે જ્યારે કોઈ કહેવાથી એક નાનકડી શરૂઆતમાં જ થયા હતા. દાખલા તરીકે એક યુવાન સિગરેટ પીવે છે, બીજો ખાલી એટલું જ કે એકવાર ટ્રાય કરીને જરીક, એ ટ્રાયમાં ને ટ્રાયમાં આજે વ્યસનના ભોગી બની ગયા છે. સિગરેટ હોય, ગાંજો હોય, અફીણ હોય, ચરસ હોય, ડ્રગ્સ હોય, દારૂ હોય, માવા હોય, ગુટકા હોય, અને હજી 10-12 છે જે બોલવા જેવા નથી. આ બધા જ વ્યસનમાં શરૂઆત કોણ કરાવે છે ખબર? બાજુનું મિત્ર. મારે કેવું છે કે જેને આપણે આપણો જીવનનો સાથી ગણીએ છીએ એ જ આપણા જીવનને બરબાદ કરનારો બને છે. માટે આ પોડકાસ્ટના માધ્યમથી દર્શિતભાઈ હું એટલું ચોક્કસ કહેવા માંગીશ કે મિત્રનું સિલેક્શન એવું કરો કે જે તમારી ભાવનાઓને પકડે, તમારી સંવેદનાઓને પકડે, તમારી લાગણીઓને પકડે, એનાથી રમે નહીં. જ્યારે રમે છે ને ત્યારે તમે એવા ખેલાડી બની જાઓ છો કે તમારી પાસે નથી તો બેટ, નથી તો બોલ, તમે દૂધપાકના ખેલાડી બની જાઓ છો. જેમ મિત્ર ચલાવે એમ ચાલવું પડે છે. આવી લાગણીઓમાં, આવા સંબંધોમાં આવીને મિત્રતાઓ પણ ના રાખો. સાહેબ, આપણું જીવન આપણે નક્કી કરવું જોઈએ. આપણું જીવન આપણું મિત્ર નક્કી કરી રહ્યો છે. તે એક માખી હોય, સામાન્ય માખી, એ ઉડીને સફરજનની ઉપર બેઠી અને સફરજન વાળા એ આમ કરીને જોયું, એનો ભાવ નક્કી થઈ ગયો 140 રૂપિયાની કિલો. ક્યાં બેઠી? સફરજન. પણ એ જ માખી જો ઉડતી ઉડતી સોનાની ઉપર બેઠી, એનો ભાવ નક્કી થઈ ગયો 10 ગ્રામના 60,000 રૂપિયા. તમે નક્કી કરો કે તમે ક્યાં બેહો છો, કોની હારે બેહવું જોઈએ. તમે મધ્યમ વર્ગનું બાનું લઈ અને મધ્યમ વર્ગની
આ તમામ સ્થિતિ માટે તમારી જાતને જવાબદાર બની દો છો. અને મારે બધા જ યુવાનોને કેવું છે, ખોટું લાગશે, તમને ફોન મૂકી દેવાનું મન થશે, તમે આ રીલને સ્ક્રોલ કરી દેશો. ગરીબ જન્મવું ને એ ગુનો નથી, પણ માતા પિતા ગરીબ મરે ને દર્શિતભાઈ, તો એનાથી મોટી કોઈ ભૂલે નથી. તમે આ જન્મ આપવાનું કામ એનું હતું, એના જીવનને સુધારવાનું કામ તમારું છે. સારો ઇમોશનલ ગોલ જ નથી કોઈનો, ફરક જ નથી પડતો. બોલો, ઇમોશનલ ગોલ નથી એટલે તકલીફ પડી રહી છે. આજે 27 વર્ષની ઉંમરે પણ મધ્યમ વર્ગના યુવાનો નિવૃત્ત થયેલા મેં જોયેલા છે, પ્રવૃત્તિથી અને જીવનથી. આપણે પૂછીએ શું કરો છો, બોલે ચાલે છે, એમ ચલાવીએ છીએ. બહુ દુઃખ થાય છે એ સમયે બહુ દુઃખ થાય છે. મન થાય છે કે આના વિચારો બદલનાર કોઈ જોશે નહીં. હું પરશુરામને યાદ કરું દોસ્તી સમયે. પરશુરામે આખી પૃથ્વીને 24 વખત ક્ષત્રિય વિહોણી કરી નાખી. એ સમયે હું નહોતો, નતો પરશુરામને પૂછત કે ક્ષત્રિય વિહોણી આ તમે કરી, એનું હું કામ કરી? તો એમાં એ સમયના કઈક એવા સિદ્ધાંતો બન્યા હતા કે જેને લઈને તકલીફ પડતી હતી દુનિયાને, એટલા માટે કરી. આજે કોઈને તમે ખાલી મારો તો તમારી ઉપર કેસ થઈ જાય છે. એટલે મારવાથી માણસ બદલશે નહીં. આજે માણસનું મસ્તિષ્ક બદલવું પડશે દર્શિતભાઈ. અને મસ્તિષ્ક બદલવા માટે વિચારો બદલવા પડશે. તમે કે એવું સાંભળ્યું કે કોઈ સોસાયટીની અંદર યુવાનોએ ભેગા થયા અને યુવાનોએ ભેગા થઈને આપણી સોસાયટીમાં જેટલા બેરોજગાર યુવાનો છે એના માટે રોજગારી માટે કઈ કામ ક્યાંય નહીં. તમે કે એવું સાંભળ્યું કોઈ એક બેન વિધવા બન્યા, એ વિધવા બેનના સપોર્ટ માટે 10 યુવાનો ભેગા થયા અને 10 યુવાનોએ ભેગા થઈને એ બેનને એક નોકરી અપાવી કે એનો જે દીકરો હોય એને સ્કૂલની અંદર લઈ ગયા. હા, કરે છે. એ યુવાનોની ટીમો છે જે આ કામ કરે છે, પણ એની હારે આ યુવાનોને કાંઈ લેવા દેવા નથી જે ઘોડીના સ્ટેન્ડ મારીને બે છે. આ ઘોડીના સ્ટેન્ડ મારીને બેહનારા યુવાનોની બાજુમાં તમે જઈને ખાલી એટલું પૂછો આજનો દિવસ કેવો રહ્યો, એટલે તમને કહેશે રહ્યો. બધાય કઈ સવારે જાગતા કે ઉઠતા નથી ભાઈબંધ, સૂર્યની રાહ નથી જોતા. અમુક તો સાંજે હુઈ ગયા એટલે સવાર ઉઠે કે હાલો સવાર પડી ગઈ, અને સાંજે હુએ એટલે કે હાલો રાત પડી ગઈ. એની પાસે જીવનનું વિઝન નથી દોસ્ત. તમે મધ્યમ વર્ગને એના સાંભળો, એ યુવાન અમીરોમાં બી એવું છે ને ગરીબોમાં એવું છે, એની પાસે વિઝન નથી ને દોસ્ત. એની પાસે વિનર બનવાની ક્યારે આશા જ નથી, વિઝન નથી, એની પાસે વિઝન બહુ છે. તમારે એક ચેક કરવાનું, બરાબર? જે યુવાનો બેઠા હોય ને ચોકના પોપડામાં, આ બાજુ આ ખૂણામાં, BRTS ના રોડ ઉપર તમને લાઈનો મળશે. એમાં નીચે હમણાં કમેન્ટમાં ગાળો દેશે, હું તૈયાર છું. એ કહેશે તું તારું કર, તું તારું જો, હું મારું જોઉં છું અને મારું કરું છું એટલે જ કહી રહ્યો છું કે તું જે ઘોડી ચડાવીને બેઠો છો ને, દુનિયાને ફરક પડે કે ન પડે, ઘરે તારો બાપ જે સવારના 8 થી સાંજના 8 ટિફિન લઈને નીકળી ગયો છે ને, એને બહુ ફરક પડે છે. એને પરસેવો વળી ગયો છે તારી જીવનને બનાવવા માટે. ક્યારેક આમ તારા કોલર તારા ઊંચા હોય છે કે તારા 2 બટન ખુલ્લા હોય એટલે છાતી દેખાતી હોય છે, પણ તારા પપ્પાનું એક બટન ખોલીને ખાલી કોલર ચેક કરજે. એ ઘાય ગયેલા કોલર વાળા શર્ટ છેલ્લા 6 મહિનાથી પહેરે છે અને તું ખાલી ટાયર ઘાવા સિવાય કાંઈ કરતો નથી. તારા જીવનનું વિઝન બતાવ. તારી પાસે રીઝન જ છે, એની પાસે રીઝન જ હોય. નોકરી ન મળી, ત્યાં બોસ સારો નહોતો, ભણવાનું બરાબર નહોતું, પેપર બરાબર નહોતું, થાતું નથી, કરવું નથી, આવડતું નથી. એટલે આ થોડી કઈ સાચી વાત છે? તો એના રીઝનને મૂક અને વિઝનને પકડતો દુનિયા બદલશે. અને તમે લોકો જો આવા યુવાનોને જાણતા હોય ને તો એને ઘાટલો પકડીને બાજુમાં બેસાડી ઘરની સ્થિતિ બતાવજો. 10 રૂપિયાની દૂધની બોટલ આવતી હતી ત્યારથી 28 રૂપિયાની થઈ છે, અને તું ઈનો ઈ જ છો. તારા ખાલી વર્ષ લીધા છે. કોઈ પૂછે શું કર્યું તો તે ખાઈ પી મોટો થયો. સમય કપાઈ રહ્યો છે દોસ્ત, અને જો આવું નવું રહ્યું તો ભારત યુવાન દેશ ખાલી ચોપડે રહેશે, જીવનમાં નહીં રહે. સાચી વાત છે, જીવનમાં નહીં રહે. માફ કરજો મારથી વધારે બોલાઈ જાય તો, પણ આ હું દર્દ જોઈ રહ્યો છું અને આ તમારું પ્લેટફોર્મ મને આ દર્દ કહેવાનો મોકો આપી દીધો છે. દેખાય છે સાહેબ, બહુ ખરાબ પરિસ્થિતિ. હવે મનીષભાઈ વઘાસિયા કોલેજ કાળમાં હતા, દેખાદેખીમાં ક્યારે એવું થયું કે આળું આપણી પાસે કેમ નથી? હા, બહુ થયું દોસ્ત. હું ગામડાનો વિદ્યાર્થી, 1 થી 9 હું અમરેલી જેવા નાના સિટીમાં ભણ્યો. 10મા ધોરણમાં હું સુરત આવ્યો. સુરતમાં મેં જોયું કેવો આવું બી સિટી હોય, આટલું બધું ફાસ્ટ કામ થતું હોય. સાયકલથી ઘર ને ઘરથી સાયકલથી સ્કૂલ ને સ્કૂલથી સાયકલ, આવી રીતે જ મારું કામ. બરાબર. 11મા ધોરણની અંદર મેં સાયન્સમાં એડમિશન લીધું, 11-12 કમ્પ્લીટ કર્યું. 12મા ધોરણની અંદર મેં નવયુગ કોલેજમાં એડમિશન લીધું. હું નામ લઈશ કેમ કે મારું જીવન બદલેલું છે. હા. અને નવયુગ કોલેજની અંદર જયારે હું ગયો ત્યારે મેં જોયું કે મસ્ત રીતે બધા કોલેજ લાઈફ જીવતા હતા અને આપણી પાસે પૈસા નહોતા દોસ્ત. આપણે સિટી બસની અંદર ટીંગાઈને જવાનું, ટીંગાઈને પાછું આવવાનું. પણ એ સમયે મને સારા દોસ્તો મળી ગયા. હું આભાર માનીશ એવા પ્રોફેસરોનો જેને મારા જીવનને બદલવામાં બહુ મોટો સહકાર આપ્યો. થોડુંક અટકાવીને રોંગ ટ્રેક ઉપર લઈને વાત કરું છું. કરો. આજનો એવો કયો વિદ્યાર્થી હશે કે જેના ફોનની અંદર બધા જ પ્રોફેસરના નંબર સેવ હશે? ખરેખર નામ એ નથી ખબર. લોચો અહીંયા છે દોસ્ત. મધ્યમ વર્ગના યુવાનને જો બદલવું હોય તો પ્રોફેસર રૂપી વેલાને પકડી લેવું પડે.
શિક્ષક રૂપી વેદાને પકડી લેવો પડે, મેન્ટર રૂપી વેદાને પકડી લેવો પડે. તું એકલો ચડવાનો હોત તો કેદુનો ચડી ગયો હોત. જે ચડી રહ્યા છે એની હાથે ચડી જાય. એનો પહેલો વહેલો મને NSS બતાવ્યું. NSS મતલબ રાષ્ટ્રીય સેવા સંઘ. Yes. એનો હું મેમ્બર બન્યો અચ્છા. અને મેં જોયું કે અચ્છા જીવન આ નથી, જીવન આ છે. કોલેજની સફાઈ કરવાથી મેં મારા જીવનનો પહેલો વિચાર બદલ્યો. જિંદગીની અંદર કોઈ દિવસ મેં મારા ઘરની અંદર મારી વસ્તુઓ સાફ નહોતી કરી, કેમ કે હું આળસુ માણસ. અને મેં પહેલી વાર કોલેજ કેમ્પસ સાફ કર્યું. 3 વર્ષ હું TYBSc પત્યું ત્યાં સુધી 3 વર્ષ હું નવયુગ કોલેજમાં રહ્યો. મેં લગભગ 96 વખત આખું કોલેજ કેમ્પસ સાફ કર્યું અને કરાયું. અને એમાંથી મને ખબર પડી કે કેવા માણસો આપણને મળી શકે. બહુ બધા વિચારો આવતા હતા દોસ્ત, કે પૈસા નથી, આવું નથી. સાહેબને વિચાર રજૂ કર્યો કે સર તમે તો કહો છો કે 200 રૂપિયા ફી, એમ આપણી પાસે 200 રૂપિયા ફી નથી. સાહેબે બહુ સરસ વાત કરી, હું નામ લઈશ સાહેબ, પંડ્યા સર, પણ બહુ સરસ કીધું કે બેટા 200 રૂપિયા ન હોવા એના માટે તું કોને જવાબદાર બન છો? એટલે મેં કીધું પરિવારને, ઘરને. રિક્ષામાં આવું, આ બધા કેવા મારા દોસ્તારો પર્સનલ રિક્ષાઓ કરીને આવે છે, બરાબર, એમની ગર્લફ્રેન્ડો હોય, એમના ફ્રેન્ડ હોય, બધા હારે બેહીને આવે છે, ગાડી લઈને આવે છે. મારે ટીંગાતા આવવાનું 500 રૂપિયાનો પાસ ત્યારે આવતો. ટીંગાતા આવવાનું પૈસા ક્યાંથી હોય સાહેબ? 10 રૂપિયાની આલુ પૂરી ખાવાનો પૈસા હોય આપણી પાસે, બીજા પૈસા તો હોય નહીં. તો મને કહે કે તું જ્યાં સુધી તારી જાતને જવાબદાર નહીં સમજ્યા પૈસા નથી, ત્યાં સુધી તું કાંઈ નહીં કરી શકે. આજે હું દિલથી સાહેબનો આભાર માનીશ. સાહેબ FY ના દિવાળી પછી મેં ભણાવવાનું ચાલુ કર્યું. એટલે 12મા ધોરણના છોકરાઓને કેમેસ્ટ્રી ભણાવવાનું ચાલુ કર્યું. મારું કેમેસ્ટ્રી મારો સબ્જેક્ટ અને મને બહુ ગમતો. ભણાવવાનું ચાલુ કર્યું અને મારે ત્યાંથી પહેલી ઇન્કમ શરૂ થઈ. 500 રૂપિયા ઇન્કમ મારી મહિનાની આવતી હતી, કેમ કે હું પેપર ચેક કરું, સાહેબ બતાય સાહેબના આસિસ્ટન્ટ તરીકે, અને મસ્ત રીતે અને પેપર પાછા આપું, પછી કોલેજમાં ભણું. સાંજે હું માર્કેટિંગ કરું. મારા પપ્પાને એજન્સી છે નીલમ ચાની, એટલે સાંજે હું માર્કેટિંગ કરું. માર્કેટિંગે મને બહુ શીખવાડ્યું, કેમ કે માણસ વાંચવા મળ્યા. એટલે આથી જર્નીની શરૂઆત થઈ. હવે ખીચામાં પૈસા આવવા મળ્યા. જોજો કેવું થાય, પૈસા આવશે એટલે વિચાર બદલશે. પૈસા આવ્યા એટલે વિચાર બદલવા લાગ્યો કે દુનિયામાં તમે કમાવો તો તમે જીવન જીતી શકશો. FY કરીને BSc કરીને BSc ભણાવ્યું, માસ્ટર કરીને માસ્ટર ભણાવ્યું, અને ભણાવતા સરસ રીતે શીખો કે જરૂરિયાતો હંમેશને માટે પોતાના પૈસાથી જ પૂરી થાય. મારે તમને કેવું છે કે કેવી ટીમ બની શકે જો યુવાનોના વિચાર સારા હોય તો. કદાચ આજે હું જે વાત કરી રહ્યો છું ને, મારા કોઈ સેશનમાં બી નથી કીધી, મારા કોઈ સેમિનારમાં બી વાત નથી થઈ. નવયુગ કોલેજની બહાર બંને રોડની વચ્ચે એક વડલો હતો, ગીતા ખમણની એક્ઝેક્ટ સામેની બાજુ. ત્યાં અમે બેઠા હતા, 15-20 યુવાનો બેઠા હતા. અને અમે નક્કી કર્યું કે બધા બંક કર્યો તો બધા પિક્ચર જોવા જવું. લગભગ FY નો આ 3-4 મહિનો ચાલતો છે. FY માં કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ મારા સબ્જેક્ટ હતા. તો પિક્ચર જોવાનું નક્કી થયું, પિક્ચર જોવા જવું છે. એમાં એક સરસ મજાના યુવાન, અત્યારે તો એ સંત થઈ ગયો છે, અમારી હારે જ ભણતો, એણે કીધું કે આપણે પિક્ચર ન જોઈએ, એનો વિચાર છે, અને આપણે કંઈક એવું કરીએ તો જેના કારણે આપણી યુવાની કામ લાગે. એટલે બધા એને બાપુ કહેતા કે બાપુ તું રહેવા દે. પણ અમે 5 યુવાનો વિચાર સાંભળ્યો અને અમે નક્કી કર્યું કે આપણે પિક્ચર જોવા નહીં જઈએ. સાહેબ હું હારું લગાડવા માટે કે તમને બધાથી વાહવા એવા નથી કહેતો, કોલેજના 3 વર્ષ ને માસ્ટરના 2 વર્ષમાં અમે પિક્ચર જોવા નથી ગયા. માસ્ટરના છેલ્લા વર્ષની અંદર યુવાનો બધા ભેગા થઈને જોયું, બાકી કોલેજના 3 વર્ષની અંદર અમે જે પિક્ચર જોવાના પૈસા ભેગા થાય એમાં મોઢેશ્વરી વૃદ્ધાશ્રમ ભાઠાગામ ત્યાં અમે જઈને 500 ગ્રામ ચવાણું આપીને અમારી જાતને પ્રસ્તુત કરવાનું ચાલુ કર્યું. મધ્યમ વર્ગના યુવાનો ત્યાં 500 ગ્રામ ચવાણું લઈને પહેલી વાર ગયા, પછી અમે લગભગ 70 વાર ગયા હશું. છેલ્લે અમે એમને કૈલાસની ફૂલ ડીશ 900 રૂપિયાની ડીશ એ લોકોને જમાડી. એટલો લોકોનો સહકાર મળ્યો. આમાં માધ્યમથી જે અમારા એ યુવા સાથીઓ મને સાંભળતા હશે, બહુ આ વાતને એપ્રિશિએટ કરશે. પ્રોગ્રામમાં મેં ક્યારે નથી આ વાત કરી, મારા સેમિનારમાં કોઈ વાત નથી કરી, મારા ટોક શોમાં કોઈ વાત નથી, હું આજે વાત કરું છું. 5 લોકોએ શરૂ કરેલી આ યાત્રા, એમાં લોકો જોડાતા ગયા. આજે હું વર્લ્ડથી અને હકથી કહું છું, આજે પણ નવયુગ સાયન્સ કોલેજમાં જે છોકરાઓ FY માં એડમિશન લે છે એ પહેલા 6 મહિનામાં એકવાર વૃદ્ધાશ્રમની મુલાકાત લે છે. મની સર્વે જતો નથી. લોકો જઈ રહ્યા છે ટ્રેન્ડિંગ યુવાનથી પડે. સાચી વાત છે. તમે સમજો છો મારી વાત? અમે ભણાવવાના ટ્રેનિંગની શરૂઆત કરી. સુરત મહાનગરપાલિકા જ્યારે નિરંજનભાઈ જાંજમેરા મેયર હતા, અને મેં એક પેટી બનાવી, જાદુની પેટી નામ આપ્યું. એમાં એવા સાધનો, એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે જે પ્રયોગો ભણવામાં આવે, પણ નગરપાલિકા પાસે ત્યારે ભણવાના એ સાધનોને કોઈ પ્રયોગ કરાવનારું નહોતું. શનિવારે અમને છૂટ આપી. દર શનિવારે અમે સુરતની 84 કોલેજોની અંદર આખી ટીમ રોજ સ્કૂલો ચેન્જ કરે, શનિ રવિ ભણાવવાનું ચાલુ કર્યું. તમે કહો છો ને કે વિચાર ક્યાંથી બદલે? અહીંયાથી વિચાર બદલા કે આપણે કરવું પડશે. આપણે નહીં કરીએ તો કોઈ નહીં કરે. અને અભિમાનથી નહીં, આત્મવિશ્વાસથી કહું છું કે મારી સાથે જ્યારે એ ટીમમાં જેટલા યુવાનો ને યુવતીઓ હતી, એ આજે સારી કોલેજોના પ્રોફેસરો છે, યુનિવર્સિટીમાં લેક્ચરર છે,
કેટલાય મારા દોસ્તો અત્યારે કોલેજની અંદર, સ્કૂલની અંદર એઝ અ પ્રિન્સિપાલ તરીકે છે, પોતાની સ્કૂલો ચલાવે છે, મોટા ઉદ્યોગપતિ છે. હું તમને એમ કહી શકું કે 60 લોકોના ગ્રુપમાં સૌથી ઓછું અને સૌથી નાનું કામ કરનારો હું છું. તમે વિચારો કે ઈ કેવા હશે. સિરિયસલી હું અભિમાનથી કહેતો, આત્મવિશ્વાસથી કહું છું સાહેબ. તમને હું તમને એમ કહી શકું કે તમારા સુરતની કોઈ પણ પ્રતિષ્ઠિત શાળા લેવાની અને એનો પ્રતિષ્ઠિત શિક્ષક લેવા, એ અમારા 60 માંનો એક હશે. તમે જે શાળાનું નામ લેશો, હું તમને કહું કે આ મારો શિક્ષક ત્યાં છે. અને એ બાળ શિક્ષક હતા બધા જ. પીપી સ્વામીએ અમને માર્ગદર્શિત કર્યા. મેં તમને કીધું ને કે આ તમારે કોઈ મેન્ટરનો સહારો લેવો પડે. અને સંતથી મોટો દુનિયામાં મેન્ટર નથી, પણ સંત શાંત હોવો જોઈએ, સાત્વિક હોવો જોઈએ, સંત સાત્વના આપે એવો હોવો જોઈએ, સાતત્યતા રાખે એવો હોવો જોઈએ, અને સાદગીપૂર્ય જીવનમાંથી સજાગતાનું જીવન શીખવાડે એવો સંત હોવો જોઈએ. એ પકડવાનો, ખાલી કપડા પીડાવે નહીં પકડવાનો. એ સંતને હવે એને અમને જીવન બતાવ્યું. દર શનિવારે અમે ડાંગ જઈએ, ત્યાં અમે સુનિતા ગાયકવાડનું આપણે સાંભળ્યું છે. એ અમારા વિદ્યાર્થી હતા અને અથાણા માટે દોડતા. સ્વામી એને કહેતા તું દોડીને તને અથાણું આપું. સમજી? જે દોડવામાં જેને નંબર લીધો અથાણા માટે દોડતી છોકરી. તમે ખાલી સમજો, કેમ કે એકવાર ડાઉન થયો તમે જોજો. એટલા માટે બધી મારી જર્ની તમને યાદ કરું છું કે મારા યુવાનીનો સમય, એ સમયે મારા વિચારો કોને બીટ કર્યા. ડાંગ અમે ઉતરીએ, સાહેબ સ્વામી અમને ગાડી લઈને તેડવા આવે, આખી રાત અમે ભણાવીએ. મારે બધાને કેવું છે જે 11-12 સાયન્સમાં ભણે છે, કોલેજમાં ભણે છે યુવાનો, તમને દર 15 મિનિટ પીપી લાગે છે. જાવું છે હું કામ બહાનું બનાવવા હાટું. સાહેબ છોકરાઓને છોકરાએ સાંજે 8 વાગે ભણાવવાનું ચાલુ કરું, સવારે 3 વાગ્યા લગી પીપી કરવાય ન જાય. કેમ કે એને ખબર છે કે શનિવારને રવિવારે કેમિસ્ટ્રી ભણવા મળશે, શનિવારે રવિવારે ફિઝિક્સ ભણવા મળશે, બાયોલોજી ભણવા. સાહેબ ત્યાં શિક્ષક નથી, એને એની કિંમત છે. એની કિંમત છે. અને મધ્યમ વર્ગને હું છું, થોડું મળે છે ને, ખાલી જણો વાગે ઘણો. થોડુંક મળી જાય ને, એમાં ડોમિનોઝમાં પહેલી વાર જિંદગીમાં ખાવા ગયો હોય, 50 તો ફોટા મૂકે. અલા તું ડોમિનોઝમાં ખાવા જ્યારે સ્ટેટસ સમજે છે? તારી ઘરે માએ તને જે રોટલો બનાવ્યો છે, એ રોટલામાંથી તું કેવી રીતે માને આ રોટલો આપે કે વિચાર, તારું સ્ટેટસ છે. સમજવાનો વિષય છે સાહેબ. અને આ માધ્યમથી સમજાવવા માંગુ છું, ભૂલો તો બધાએ કરી છે દોસ્ત, પણ જે ભૂલોનું ભણતર કરે ને એ યુવાન છે. ભૂલોથી ભવિષ્ય નથી બનતું કઈ. ભૂલોના ભણતરને શીખે અને પોતાના ભવિષ્યનું નિર્માણ કરે એ યુવાન છે દોસ્ત. જી આવું છે દર્શનભાઈ. ખરેખર આ જે યુવાનોની પરિસ્થિતિ છે, દેખાદેખીની જે હોડ જામી છે, એ મધ્યમ વર્ગીય યુવાનોને એ રસ્તે લઈ જાય છે ને કે જે રસ્તો એને આગળ જતા બરબાદ કરી નાખશે. 700 રૂપિયા તમને મહિને ઘરેથી મળે એમ છે, જે મારા માટે વધારે છે. બહુ સરસ. પણ એ 700 રૂપિયા એક દિવસમાં ક્યાં વેડફાઈ જાય છે ને દેખાદેખીમાં, એની ખબર નથી પડતી. 500 રૂપિયા તમે કીધું કે સિટી બસના તમને 500 રૂપિયા આપવામાં આવતા, એવા 500 રૂપિયા આજે હરેક વિદ્યાર્થીને ઘરેથી મળે છે સિટી બસમાં જવા માટે, BRTS-માં જવા માટે. પણ એ 500 રૂપિયા કેફે ગયા. બરાબર છે. અને એના માટે છે ને બીજું એક બી વસ્તુ બહુ મેં જોઈ છે. 500 રૂપિયા કેફેમાં જાય, 500 રૂપિયા કોઈ છોકરી પાછળ જાય, છોકરાના પાછળ છોકરી ના જાય, આપણે એમાં નથી પડવું, એ બહુ અલગ મેટર છે. પણ આપણે એમાં ચોક્કસ પડીએ કે જાય છે, તો એને પૈસાની કદર નથી એવું જરાય નથી. એ પૈસાની કદર તો એને છે, કેમ કે એને ખબર છે કે આ મહિનાના હતા, 2 દિન પૂરા થઈ ગયા, હવે 28 દી શું કરવાનું. પણ એ પૈસાની કદર કરતા વધારે એનો ઇમોશન માઇન્ડસેટ સેટ નથી. એને ખબર નથી. હું તમને આજે કહું, મારી માએ મને ભણાવ્યો ને, તો મારી મમ્મીએ મને સોયના ધાગા આમ કરી કરીને ભણાવ્યો છે. સવારમાં 4:30 વાગે હું ઉઠું, 4:30-5 વાગે, અને અમે બધા ભાઈ બહેનો બધા ઉઠીએ ને ઉઠીને અમે જોઈએ તો મારી મમ્મી ઉઠી ગઈ. અમે શાંતિ નિકેતન સોસાયટીના 12 પ્રદેશના ગામમાં ભાડે રહેતા હતા. મમ્મી ઉઠી ગઈ હોય, મમ્મી 200 રૂપિયાનું કામ સવારમાં 6:30 વાગ્યામાં કરી નાખે, 4:30 થી 6:30 વાગ્યામાં. અને હું જે બોલું છું ને, એની જેટલા લોકોએ જોઈ છે એ જર્નીના એ સાક્ષી છે. હું કામ 200 નું કામ કરે ખબર ભાઈ? કે મારો 100 રૂપિયાનો રોજનો ખર્ચો લાગે ને, એ મારી માં મને હવારમાં કરી દે. મેં જોયું છે. ને એમાં થયું શું, મારા મમ્મી થોડા મારાથી પણ જાડા છે. હવે થયું કેવું, એકવાર એ સોય એ પડી રહી અને એને બીજી સોયથી કામ ચાલુ કરી દીધું. એને ધ્યાનમાં ન રહ્યું ને એ સોય એના પેટમાં ઉતરી ગઈ. હું SYમાં હતો, મારી પરીક્ષા ચાલુ હતી, અને હું વિચારું કે યાર મારી માની આ સોય આ પેટમાં ઉતરી એટલા માટે ને કે સોય વાપરવી પડી. આખી સોય પેટમાં ઉતરી ગઈ, એનું ઓપરેશન કરાવ્યું. અને અમારા બધા દાદા બધા વડીલો હોય ને એવું કીધું કે આ બધું દળી ઢાંકણી માંગ્યું. એટલે કે જે સોયથી એને છોકરાઓ માટે આ કર્યું, એ સોય સોનાની થઈ. 19,000 રૂપિયાનું જયારે દવાખાનું આવેલું, એ 19,000 રૂપિયા એટલે એ સમયે બહુ મોટી રકમ કહેવાતી. તમારી વાતને સાંભળજો. ત્યારે મેં નક્કી કરેલું, ત્યારે દાઢીના 2-3 વાળા ફૂટ્યા હતા મને. હજી મેં નક્કી કરેલું, આજે હું હારો થવાથી વાત કરું દર્શિતભાઈ, એમાંથી 5 યુવાનો પ્રેરણા લે એટલે વાત પૂરી, કે જ્યારે હું
ટીવાય પૂરું કરીશ. 1.5 વર્ષનો સમય મારી પાસે હતો. મારી મમ્મીને હું આ સોય મુકાઈ દઈશ. અને સાહેબ મેં ટીવાયના વેકેશનમાં પોતે જાતે કામ શરૂ કરી મારી મમ્મીને મેં સોય મુકાવી. કેમ કે એના પેટમાં એ સોય ગઈ, ઓપરેશન કરવું પડ્યું, સોય કાઢવી પડી, સોય અંદર વહી ગઈ. એ સોયે મારા જીવનને બદલી નાખ્યું. જો એ સોય અંદર ન ગઈ હોત તો મારું ઇમોશનલ અટેચમેન્ટ મારી મારે થયું જ ન હોત. મને એમ લાગે કે તો એનું કામ કરે છે, એના કામમાં મને રોટલી બનાવી દેવી, ઘરનું કામ કરવું આવતું હતું, એના કામમાં પેટમાં સોય ગાલવી આવતું જ નહોતું, જે ગઈ. અને એ પછી આ સુધી મારા મમ્મીને મેં કોઈ કામ કરવા દીધું નથી, કોઈ કામ નથી કરવા દીધું. કેમ કે એ ઇમોશનલ થ્રેટ. અને હું બધાને કહું છું, તમારા જીવનમાં બે ઘટનાઓ બનતી તમે પકડી નથી શકતા દોસ્ત. પકડાઈ જાય તો દુનિયા બદલી જાય. આજે હું બોલી શકું છું ને તો બી મારા માના કારણે, મારા દાદાના કારણે બોલી શકું છું. હું બોલતો હતો અને મારી જીભ ચલાતી. આઈ એમ સ્કર્ડ મેન. હું તોતરાતો માણસ છું. અને આજે બી હું ભાવનામાં હું જ્યારે તોતરાઈ જાઉં છું, ખંભા ઉપર હાથ મૂકીને એટલું કે બેટા તું બોલ તો સરસ્વતી માતા બોલતી એવું લાગે. આજે બી હું જ્યારે સ્કર્ડ થાવ ત્યારે એ મુદ્દાને પકડું છું. મન કહો કે આજના એવા કયા યુવાનો હશે કે જેની પાસે આવા સપોર્ટર હશે, અને હશે તો એ શું એને જોતા હશે? કોઈ દિવસ શાંત મગજે બેસીને વિચાર્યું છે કે મારા પપ્પા ને મારી માં મારા માટે કેટલો સંઘર્ષ કરી રહ્યા છે? જો એ સંઘર્ષનો પૈસો તારા હાથમાં આવશે ને દોસ્ત, તો એ 2 દિવસમાં નહીં ખૂટે ભાઈ. એ 28 દિવસ ચાલશે અને એમાંય તારી બચત થશે. 28 દિવસ એ પૈસા ચાલશે. એ સિવાય પછી મેં ક્યારે મારા ઘરેથી 1 રૂપિયો માંગ્યો નથી. જાતે કમાતા શીખો છું. અને બીજી વાત કરીશ તો કદાચ આજના યુવાનોને પણ નહીં ગમે ને આજની ઘરની સ્ત્રીઓને પણ નહીં ગમે. આજે પણ હું તમામ પૈસા જે આવે એ મારા પપ્પાને આપી દઉં છું. માનો કે મારી જે ઇન્કમ થઈ, મારા પ્રોગ્રામના પણ જે પૈસા આવ્યા, મારા થ્રેડ્સ ચાલતા હોય એના પણ જે પૈસા આવ્યા, એ હું મારા પપ્પાના હાથમાં આપું. પછી હું કહું મને 10,000 રૂપિયા વાપરવાના આપો ને. આજે પણ ટિલ ડેટ. અને જેટલા લોકો મને જાણે છે ખબર છે, જે છોકરાઓ મારે ત્યાં નોકરી કરે છે એને ખબર છે કે પૈસા વાપરવાના આજે પણ હું પપ્પા પાસે માગું છું. કેમ કે એણે મને કાબિલ બનાવ્યો કે હું પૈસા કમાઈ શકું. મારે યુવાનોને પૂછવું છે, છેલ્લે તમે તમારા પપ્પાની આ બાજુમાં બેસીને ખંભે હાથ મૂકીને, હાથમાં હાથ મૂકીને ક્યારે પૂછ્યું કે પપ્પા આ મહિનો પૂરો થઈ જાય? સાહેબ વિચાર બદલવો છે ને તો દુનિયા બદલવાની શરૂઆત પહેલા ઘરથી કર. તારા પપ્પાને એવું ફીલ થવું જોઈએ કે આ છોકરો મારી સ્થિતિ બદલે. 7 પેઢીએ એક છોકરો આવે એવી કહેવતો છે. દર પેઢી એક છોકરો આવે તાકાત હોય. હું છોકરો એટલા માટે બોલું છું, છોકરીઓ બી કામ કરે છે. હું છોકરો એટલા માટે બોલું છું, છોકરો મતલબ છોકરો કે છોકરી બંને, પણ એને એની માતા પિતાની કદર કરવી બહુ જરૂરી છે સાહેબ. ત્યારથી કમાવાનું શરૂ કર્યું. 3500 રૂપિયા પગારની અંદર સવારના 7 થી બપોરના 12:30 દર્શિત ભણાવ્યું. સ્કૂલનું નામ નહીં લઉં. 3500 રૂપિયા પગાર. એમાં કેમેસ્ટ્રીના 4 લેક્ચર આવે, 11માના 2 ને 12માના 2. કોલેજમાં 15,000 રૂપિયાના સેલરીની અંદર ભણાવ્યું. 25,000 ઉપર સાઇન કરવાની, 15,000 આપે. ભણાવ્યું તો ખબર પડી કે આ દુનિયા શું છે અને આપણે શું કરી શકીએ એમ છે. હવે તો કેટલી ઘટનાઓ માણસના જીવનમાં બને. એક વાત કરીશ ને તને એમ લાગશે કે આ યુવાનોને સમજવા જેવો મુદ્દો છે. મનીષ એક પ્રવાસમાં નથી ગયો ક્યારે. હા, નાનપણથી લઈ અને 9 સુધી એક સ્કૂલમાં ભણ્યો, એક પ્રવાસમાં નહીં. પ્રવાસ આટું તો 10 દિવસ બેસાતો હોય છોકરો. એ યુવાનો અને પછીના પ્રવાસો એટલે કેવા આવે? પિકનિક આવે ને બધી. કોલેજમાં પિકનિક આવે. કેવી પિકનિક આવે તો હું તને વાત કરું. કેવી પિકનિક આવે ભાઈબંધ? કે જન્માષ્ટમી આવી છે, 5 દિવસની રજા, ચાલો નીકળીએ. હાલો. હવે એ 5 દિવસ હું ચોળાફળી મઠિયા વેચતો. કેમ કે મારે મારી ફી જાતે ભરવી હતી. મારા પપ્પાએ નહોતું કીધું તારી ફી જાતે ભરે, પણ મારે મારી ફી જાતે ભરવી હતી. દિવાળી આવે, 5 દિવસ આવે, હાલો અહીંયા નીકળીએ. દિવાળી પાછી સિઝન આવે. મેં ચોળાફળી મઠિયા વેચ્યા છે ભાઈબંધ. મેં સાબુ વેચ્યો છે, મેં કોપરેલ વેચ્યું છે. અને માર્કેટિંગ સ્ટ્રેટેજી શું હોય એ 72 વર્ષના વૃદ્ધો પાસેથી હું શીખું છું. બસ સાથે 65 વર્ષના કાકા આવતા, એનું નામ હતું યાસીન કાકા. અને અમે કોપરેલની એજન્સીમાં હતી. કોપરેલની એજન્સીમાં યુવાનોને સમજવું છે માર્કેટિંગ સ્કિલ તમને શીખવી હોય તો તમારે વડીલ પાસે જવું પડે. બપોર સુધી ના વેચે ને કોપરેલ, તો બપોર પછી યાસીન કાકા આમ કોપરેલ આમ હાથમાં લે અને પેલો કરિયાણાનો જે માલિક જોતો હોય ને એમ પીવે. અને કે એડિબલ છે, ગુજરાતીમાં ખાવા લાયક છે. જેવો આમ સટકો લાગે ને દર્શિત 5 લીટર તેલનો ઓર્ડર આવે. મેં શીખું કે દુનિયામાં તમારે જાતને પ્રસ્તુત કરવી પડશે. સમજાય છે ને? તો આ યુવાન જાતને પ્રસ્તુત કરતો નથી એટલે અટાઈ ગયો છે. મધ્યમ વર્ગીય યુવાનની ઘરે જાઓ તો ફરારીના ફોટા હશે પણ ફરારીનું માઇન્ડસેટ નહીં. માઇન્ડસેટ જરી કઈ સમજાય? માઇન્ડસેટ એનો લુનાનું નથી, લોચો ન્યા છે. ફરારીના ફોટાથી જો ફરારી આવી જતી હોત તો આપણે છે ને આખી શેરીમાં ફરારી મારતી ફોટાથી નો આવે. ફરારીનું માઇન્ડસેટ બનાવવું પડે.
સમજાય હું કહેવા માંગુ છું? આ બહુ મહત્વનો મુદ્દો છે, યુવાનોને સમજવાની જરૂર છે, માઇન્ડસેટ બનાવવાની બહુ જરૂર છે. હવે માનસિકતા ઉપર વાત કરીએ તો મધ્યમ વર્ગીય પરિવારના માતા પિતા, યુવાનો, આખા ઘરની માનસિકતા લગ્ન પ્રત્યે જે છે, હા. લગ્ન પ્રત્યે એ અત્યારે એવી છે ને કે સર એની કોઈ સીમા જ નથી કે એટલું તો હોવું જ જોઈએ, આ પ્રમાણે હોવું જોઈએ. છોકરો નથી જોવો, છોકરાની ક્વોલિટી નથી જોવી, એનામાં સંસ્કારો નથી જોવા, એ શું કરે છે, શું કરી શકે છે એ નથી જોવું. તકલીફ વર્તમાન શું છે એ જો. તમે જો આપણે ગરીબ જેને કહીએ છીએ, બોલાય નહીં, પણ જે ઝૂંપડામાં રહે છે ને એને બધાને ઘરે દીકરાની બહુ છે. આ 12 પાકડીમાં દીકરાની બહુ આવતી નથી, એનું માઇન્ડસેટ વાસ્તવિકતા. કેવું માઇન્ડસેટ સામે દીકરાનો બાપ શું કે અમારી દીકરી માટે, છોકરી માટે છોકરો જોઈએ છે. ગામડે રહે છે તો કે હા જમીન તો હોવી જોઈએ ને, જમીન તો કે હા હોવી જ જોઈએ, જમીન હોય તો હા તો હવે સુરતમાં મકાન હોવું જ જોઈએ, અને કઈ કમાતો હોવો જોઈએ, 4 વ્હીલ હોવી જોઈએ. તો આ તમે 4 વ્હીલમાં, મકાનમાં, જમીનમાં જે ગોતવા જાઓ છો એમાં તમારી દીકરીને ખુશ રાખી એવો છોકરો મળે એ તમે ક્યારે ગોત્યું છે? સાહેબ, મોટા વરાછા વિસ્તારની અંદર નામ બોલીને કહું છું, 90% મકાનમાં લોન ચાલે છે અને દરેકની ઘરે દીકરી આવી ગઈ છે. તો દીકરી આવી ગઈ અને હપ્તા ભરવાના, અને એ આવેલી દીકરીએ હવે ભોગવવી પડે છે. તો એના બદલે આપણે નાનું થોડુંક વિચારીએ તો શું ખોટું? જ્યાં વિચારવું છે ત્યાં મોટું વિચારતા નથી. તમારા બાળકના ભવિષ્ય માટે મોટું વિચારો, તમારા બાળકના સુખી સંસાર માટે મોટું વિચારો. સેમ જેમ દીકરીઓનો માઇન્ડસેટ છે, દીકરાઓના માઇન્ડસેટ છે. બરાબર. એક જોક્સ તમે બહુ ફેમસ સાંભળ્યો હશે. એક બાપા મકાન જો બાપા ગયા અને છોકરી જોવા ગયા, છોકરાને લઈને. છોકરાએ છોકરીને જોઈ, છોકરી પસંદ પડ્યા. બાપાએ સવાલ પૂછ્યો કે તમારી જમીન કેટલી? તો કે દેહમાં 40 વીઘા. બરાબર છે. કે અમદાવાદમાં મકાન? તો કે છે ને. ક્યાં છે? કે તમારા મકાનમાં ફળિયામાં જ અમારા દેવા પડે છે. ઓલો કે મારે ક્યાં મકાન છે? તમારું હોય, તમારું થોડું હોય. એટલે હવે આ પદ્ધતિ બદલવાની જરૂર છે કે જો તમે દેખાદેખીમાં ગયા તો જતા રહેવાના છો. સીધો લગ્ન ને નક્કી કરવાની જેવી દેખાદેખી છે, એવી જ દેખાદેખી લગ્ન કરવામાં છે. વેડિંગ નો મેળ ન હોય ને એને પ્રી વેડિંગ ન કરે. સિરિયસલી તમે સમજો, વેડિંગ માટે બાપાએ પૈસા વ્યાજે ગોતા હોય, એને પ્રી વેડિંગમાં ટૂંકા કપડા પહેરીને નીકળી ન જવાય. એને એ જોવાય કે મારા પપ્પાની સ્થિતિ કઈ છે. તમારી પાસે તમને એક એક્ઝામ્પલ આપો, અત્યારે લેટેસ્ટ એક્ઝામ્પલ, મુકેશભાઈ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન ચાલે છે. આખી દુનિયાની અત્યારે લાઇમલાઇટ છે. એમાં છે ને, એમાં રિહાના આવી. બરાબર. રિહાનાને 53 કરોડ રૂપિયા આપ્યા. રિહાના એવી, બધા સેલિબ્રિટી આવ્યા, સેલિબ્રિટી ચા પાણી આપે છે એવું આપણે કહીએ કે ત્યાં બધા બરાબર હતા. મેં છે ને એનો એક અહેવાલ જોયો કે જે એનડીટીવીએ મૂક્યો કે માત્ર મુકેશ અંબાણીએ પોતાની સંપત્તિના 0.1% અનંતના નંબરમાં વાપર્યા છે. ઓકે, હવે આપણી વાત કરીએ. આપણે શું કરીએ દર્શિતભાઈ? આપણે અડધું નો જાય, માથે કરીએ. 15 લાખ રૂપિયાની આપણી પાસે બેલેન્સ નો હોય, 25 લાખના લગ્ન કરીએ. છોકરાના લગ્ન ક્યાં બીજી વાર આવવાના છે? બીજો છોકરો તારા પાસે હોય તો આવશે, અને નહીં હોય તો તારો છોકરો હવે તારા લગ્ન, તને લગ્ન જેવો હવે રહેવાય નહીં દે. મારે તમને એ કેવું છે, તારી પાસે 10 લાખની બેલેન્સ છે ને, તો લાખ રૂપિયાના જ લગ્ન કરાય. લગ્ન એ દેખાડો નથી. મારી પાસે 5 કરોડ રૂપિયા હોય અને હું 50 લાખના લગ્ન કરું, વ્યાજબી છે. પણ મારી પાસે 50 જ લાખ હોય ને હું કરોડના લગ્ન કરું તો લંચો છે. મારા કેવું ના જોઈએ. ભલું થાજો એ સામાજિક સંસ્થાઓનું કે જેને સમૂહ લગ્ન પ્રથા લાવ્યા છે. સાહેબ, એક દીકરીને જ્યારે બાપ ભણાવે છે ને, ત્યારે પોતાની મૂડી અને મસ્તક બંને દાવ ઉપર લગાડી દે છે. આ સંસ્થાઓનો આભાર માનીએ કે જેણે સમૂહ લગ્નની પ્રથા શરૂ કરી અને ખર્ચાઓ ઓછા કરાવ્યા. સાહેબ, એક સંસ્થા જો 50 સમૂહ લગ્ન કરાવતી હોય તો એ સમાજના 50 કરોડ રૂપિયા ઓછા કરે છે. આ બચાવવાના ભાવનાને આપણે વધાવી જોઈએ. પણ લોચો ક્યાં પડ્યો ખબર? મને એક સંસ્થાના હમણાં પ્રમુખ મળ્યા. મને કે મનીષભાઈ લોચો છે. મેં કીધું હું? એ કે આપણે ખર્ચો બસે ને એટલા હાટું કે આપણે આ લગ્ન આયા કરે. મારા એ કે પ્રી વેડિંગ 50 હજાર ના. પછી બીજા સંસ્થાના પ્રમુખ મળ્યા. એ કે આપણે અહીંયા ખર્ચો બચે ને એટલા માટે અહીંયા લગ્ન કરાવીએ. 500 લોકોનું રોવડું ઘરે કર્યું. ખાધું હોય ખવડાવવું તો પડે ને. અલા ભાઈ, આ સિદ્ધાંત તારો ખાધું હોય ખવડાવવાનો હોય તો તું ક્યાંક જ્યાં જરૂર છે ત્યાં ખવડાય. અને તારી પાસે પૈસા છે તો વાપર. અનંત અંબાણીના લગ્નની અંદર મુકેશભાઈ પૈસા વાપરે, લોકો રાજી થાય.
લાજી થાય. પણ આપણી આ નાનકડા એક મકાનમાં રહેતા 12-35 ગાળાવાળા વ્યક્તિ જો 100 રૂપિયાના ફેટા 200 લોકોને બંધાવે 20,000 નું બિલ કરે તો બાપા રાજી ન થાય, બાપાને આંસુ પડે. પણ છોકરાને કરાવવું છે તો ક્યાં જાય? બરાબર. આપણે ફેટાવાળા વિરોધ નથી હો, આપણે શેરવાની વાળા વિરોધ. ભગવાન કરે ધંધો બહુ હાલે, આપણે કોઈની યાર વિરોધ છે જ નહીં. પણ આપણને વિરોધ ન્યા છે. અને શુદ્ધ ગુજરાતીમાં છે. આપણે કોઈ દી બોલતા નથી, કેમ કે મારા સેમિનારો આવતા નથી. તમે મને કીધું બેઠો હોય કે યુવાનો વિશે બોલ. મારા સેમિનાર તો કેવા આવે, વાલીઓને માર્ગદર્શન આપો, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો, કેરિયરનું માર્ગદર્શન આપો, બિઝનેસમેનને ટ્રેનિંગ આપો, સ્ટાફને ટ્રેનિંગ આપો, બેંકોમાં કામ આપો. ને એવું કહીતો તો છું કહેવાનું હોય. પણ આ તમને બેઠો હોય પછી તો કહું છું, એવરેજ 100 લગ્નમાંથી 40 ડિવોર્સ થાય છે મધ્યમ વર્ગની અંદર. હું આ બોલું છું એ આંકડો અઘરો લાગશે પણ સાચો છે. વકીલ એવરેજ તમે સમજી શકતા હશો. 40 માંથી 30 દેખાડાને કારણે થયા લગ્નના કારણે. સાચી વાત છે. દેખાડો કઈક અલગ હોય અને ઘરે જઈને વાસ્તવિકતા કઈક અલગ હોય. બહુ જ. મારા મધ્યમ વર્ગના યુવાનોને કેવું છે, કલમછો છે, પકડી લો, પકડાઈ જવો જોઈએ. આ જે માનસિકતા છે, આપણા પ્લેટફોર્મ પરથી આપણે કેવી વસ્તુ આપવી છે કે આ માનસિકતા બદલી અને હકીકત આ જે મધ્યમ વર્ગના યુવાનોના લગ્નવાળી જે માનસિકતા છે એ કેવી હોવી જોઈએ એ આપણે રિપ્રેઝન્ટ કરવું છે. મારા મત પ્રમાણે કેવી હોવી જોઈએ? જેટલી તારી ચાદર એટલી તારી સોઢ. તારી ચાદર એવી છે કે એની અંદર 200 લોકોનું રસોડું, સરસ મજાનું સમિયાણું, મસ્ત મજાની વાડી, એક નાનકડું ડીજે, પોતાના દીકરાના લગ્ન, દીકરાની વહુ માટેના દાગીનાઓ થઈ જાય છે. તારે કોઈ દિવસ ફાર્મ ન રખાય. અને તારી સોડ ફાર્મ કરતા પણ વધારે છે તો ચોક્કસ ફાર્મ રખાય. અને હવે માનો કે એવી સ્થિતિમાં જેની ઉપર ઓલરેડી દેવું છે એવો બાપ છે તો એને પોતાની દીકરીના લગ્ન કે દીકરાના લગ્ન સમૂહ લગ્નમાં જ કરાવાય. અને હજી આગળની વાત કરું છું તો સમૂહ લગ્નની પણ વ્યવસ્થા નથી તો 1200 રૂપિયામાં આર્ય સમાજમાં લગ્ન થાય છે. અને આપણે આર્યના સંતાનો છીએ. સાચી વાત છે. આર્ય સમાજમાં લગ્ન કરાવાય. અને હું કહું છું બી સમૂહ લગ્નમાં જ્યાં મને બોલાવ્યો હોય ત્યાં હું માતા પિતાને બહુ એપ્રિશિએટ કરું, એને બહુ અભિનંદન આપું. એટલા અભિનંદન આપું કે એ લોકોને એવું લાગે એમને પદ્મશ્રી મેળવશું. એટલા અભિનંદન આપું કેમ કે એટલાથી પ્રેરાય બીજા 5 જણા આવે ને તો એ ઘણું હસું થશે. હોય તો વાપરો, બીઠે વાપરો. 50 કરોડ રૂપિયા તમારી પાસે 50 કરોડમાં 5 લગ્ન કરો, કાંઈ પ્રોબ્લેમ નથી. પણ 5 લાખ દેવાના છે તો 5 લાખના લગ્ન ન કરાય. દેવાના છે તો ન કરાય. એટલે ઘણા શું છે ખબર, દેવાના છે તો આપી દેવું, લગ્ન તો કરવા દો. અને છોકરાઓમાં તો માનસિકતા જ છે. હા, વિચારવા જેવો મુદ્દો છે, સમજવા જેવો મુદ્દો છે. અને માનસિકતા એમ નહીં બદલે, રિવાજો બદલવા પડશે, પદ્ધતિઓ બદલવી પડશે. 8:30 વાગે ને એટલે સુરતના એક નાકા બ્લોક થઈ જાય, વ્હાઈટ કપડા ને વ્હાઈટ સાડીમાં. સાચી વાત છે. શું છે આ? બેહણું. બે હવે તમે મને કહો જેનું ગુજરી ગયો છે એની બાજુમાં બેહીને તમે આમ હાથ રાખીને પૂછી નથી શકતા તમારા બાપુજી શું થયું? આમ કરીને જવાનું, નીકળી જવાનું. આમ કરીને ગુલાબ દેવાના, આમ કરીને મોઢું બતાવવાનું, મોઢું બતાડીને બેહવાનું, પોંઠી વાળવાની, મોબાઈલમાં રીંગ વાગતી હોય ધીમે કરીને જોઈ લેવાની, પાછો ફોન અંદર મૂકી દેવાનો. અને આમ બાઈ બેઠી હોય કે આપણી દીકરી બેઠી હોય કે આપણા નજીકના લોકો જેની યારે આવ્યા હોય 5 લોકોને ઇશારો કરવાનો, ઊભું કરીને જતું રહેવાનું, રસ્તા પર ટ્રાફિક કરવાનું. દિલથી કહું ભાઈ, હકીકત આપણે અહીંયા છે ને શ્રદ્ધાંજલિ આપવા નથી જતા, વ્યવહાર સંભાળતા. એનાથી મોટી વાત કરું હાલ ને, શ્રદ્ધાંજલિ આપવા નથી જતા, વ્યવહાર સંભાળવા નથી જતા, મોઢું બતાવવા જાય છે. અને એ કેવું મોઢું ખબર? મિયાણું મોઢું, જેની એને જરૂર જ નથી. એના પપ્પા ગયા છે, એના દાદા ગયા છે, ઘરનો કોઈ પરિવારનો મોભી ગયો છે, કોઈ નાનું બાળક ગયું છે, કોઈ યુવાન ગયો છે, એને સાંત્વનાની જરૂર છે યાર. એને તારા મોઢા બતાવવાની જરૂર નથી. અને મારી આ વાત કડવી જ લાગશે, સમાજ નહીં સ્વીકારે આ વાતને, પણ તમારે જેના ઘરે કોઈનું અવસાન થયું છે ને એના ઘરે જઈને 5 પ્રકારના સપોર્ટ કરવાની જરૂર છે. તો સાચા અર્થની અંદર બેસણું કહેવાશે. બેસણું મતલબ બેસેલા માણાને ઊભો કરો. સમજો છો? એક ભાષામાં એને ઉઠામણું પણ કહેવાય, પણ ભાષા આખી અલગ થઈ ગઈ. સમજાય છે? બેસેલા માણસને ઊભો કરવો. ભાઈ પૂજાતો નહીં હો, તારો ભાઈ ગયો, તારો ભાઈ નથી, અમારો ભાઈ છે. ભાઈ અમે તારી હારે ઊભા છીએ. આ 5 મહિનામાં કઈ જરૂર હોય તો અમને કહેજે. આ તમારી પુત્ર વધુનું અવસાન થયું, તમે જરાય ચિંતા ન કરો. તમે તમારા દીકરાની મનોસ્થિતિ સમજી શકીએ છીએ, અમે તમારી હારે ઊભા છીએ. આવું કહેનારા લોકો ઘટી ગયા છે દોસ્ત, છે જ નહીં. શાંતિ વધી ગયા છે, આમ કરી વાત કરવાળા વધી ગયા છે. એટલે આ બેસનાની સ્થિતિ આપણને નથી ગમતી, પણ આપણું તો માન્ય નહીં કોઈ, નાના છીએ આપણે. પણ કહું યુવાનોને કે કરો તો સારું, તમે ચાલુ કરો. તમે રાતે 2 બેસનામાં ન જાઓ, પણ દિવસે કાકાની ઘરે જાઓ. તમારો કોઈ યુવાન દોસ્ત, કોઈ મિત્ર, કોઈ વડીલ, કોઈનું અવસાન થયું છે, બપોરે એની ઘરે જાઓ,
જે હાંજે આવવાના છે એની સિવાયના અલગ નજરિયામાં ની બાજુમાં બેહીને ખાલી 15 મિનિટની યાર વાત તો કરો, એ ખાલી થઈ જાય માણસ. તકલીફ ન્યા છે યાર. હવે એ બેસના પછી માણા ભરાઈ જાય છે અમુકનો. ખાલી નથી થતું. ઠીક છે, કરીશું કંઈક. હવે સોશિયલ મીડિયામાં અમે એક મેસેજ વાયરલ કર્યો હતો કે આપણા પોડકાસ્ટમાં મનીષભાઈ વઘાસિયા આવવાના છે. બરાબર છે. પોડકાસ્ટ છે આ બાબત ઉપર. બરાબર. એને લઈને ઘણા બધા જે યુવાનો છે એમણે સવાલો પૂછ્યા છે. એમાંથી 3 સવાલ અમે સિલેક્ટ કર્યા છે. જે સવાલ હું તમને પૂછવાનો છું અને એ સવાલના જવાબ તમારે આપવાના છે. આપીએ, મારા પ્રયત્ન રહેશે. તો પહેલો સવાલ છે, મનીષભાઈ વઘાસિયા જેમણે અનેક સંઘર્ષ કર્યો, અત્યાર સુધીમાં ઘણું બધું કર્યું, અચાનક એ બધું જ ઝીરો થઈ જાય અને રીસ્ટાર્ટ કરવાનું થાય તો મનીષ વઘાસિયા કેવી રીતે કરે? 100% આ સવાલ જ મારા જીવનનો સ્ટાર્ટઅપ છે. મારે બધાને કેવું છે, માણસ જીરો થાય એ દુનિયાની સૌથી મોટી તાકાત છે. એક્ઝામ્પલ આપી, કોઈને ઉદાહરણ નથી દેવા, મારું ઉદાહરણ જેવું છે. આવતીકાલથી મનીષ વઘાસિયાના પ્રોગ્રામ બંધ થઈ જાય. કે કોઈ એવી સ્થિતિ આવે કે જેના કારણે મનીષભાઈને પ્રોગ્રામ લેવા કોઈ બોલાવે જ નહીં. તો આપણી પાસે માતાજીની કૃપાથી એક આવડત છે, આપણને વેચતા બહુ સારું આવડે છે. આપણે રોડ ઉપર ઉભા રહી જાવ અને ધૂળે વેચશું 5 રૂપિયાની, લોકો લે આપણી પાસે. હાલો એવી સ્થિતિ બની કે ધૂળ વેચવાની આપણને ભગવાન અનુકૂળતા નથી આપતું. તો જે કાંડામાં બળ છે, બાવડામાં તાકાત છે, અને બાપાની 25 વીઘા જમીન ગામડે છે. ખેતી કરીને આપણે કામ કરી શકશું. તમને થાય ખેતી આવડે છે? મારી દાદાની દયા છે મારા ઉપર, મને બધી જ ખેતી આવડે છે. મને પાણી વાળવાથી લઈ નીંદતાથી લઈ બધું જ દાદાએ શીખવાડ્યું છે. હું યુવાનોને કહું છું 5 સ્કિલ ઉપર કામ કરી લેવાની જરૂર છે. સૌથી પહેલી સ્કિલ ઓબ્ઝર્વેશન, નંબર 2 એનાલિસિસ, નંબર 3 એક્સપીરિયન્સ, નંબર 4 લિસનિંગ અને નંબર 5 પોતાની કેપેસિટીને બિલ્ડ કરવી, જેને કહેવાય કોન્ફિડન્સ સ્કિલ, આત્મવિશ્વાસ જાગૃતતા. જો આના ઉપર ફોકસ થાય તો કોઈ દી માણસ હારતો જ નથી. તમે મને કીધું, તમે શબ્દ વાપર્યો ઝીરો થઈ જાવ. હું ઝીરો થઈ જાવ ને તો પાછો મને એકડો કરતા આવડે છે. એનું કારણ છે કે ઝીરો થાવ તો મને ખબર તો છે કે ભવિષ્યમાં ક્યારેક હું 10 થયો તો મારી પાસે ઝીરો થવામાં 10 થવાનો અનુભવ છે. સાચી વાત. એ અનુભવને હું પાછો ઉપાડીશ અને હું પાછો 10 થવાની શરૂઆત કરીશ. તમે મને પૂછ્યું નથી એનો હું જવાબ દઉં. માનો કે ભગવાને મારા ઉપર કંઈક એવી કૃપા કરી અને હું માઇનસ થઈ ગયો, ઝીરો નહીં માઇનસ, તો એ માઇનસમાંથી પ્લસ કરવાની તાકાત એ મને આપશે. હું એક વાત ચોક્કસ કરીશ અને યુવાનોને ખાસ કહીશ, લાખો કમાતા હો અને માઇનસમાં આવી જાઓ તો મૂંઝાતા નહીં. જેને લાખો કમાતા શીખવાડ્યા છે એ માઇનસમાંથી પ્લસ કરવાની તાકાત ધરાવે છે. ગણિતનો સિદ્ધાંત છે માઇનસ માઇનસ પ્લસ. એકવાર માઇનસ થા, હાથે હાથે પ્લસ થાય છે. અને એ જિંદગીમાં જોયું છે. તમને બતાવવા માટે નહીં, હું જીવનના એક અનુભવથી તમને કહીશ. 3.5 લાખ રૂપિયાનો પગાર 2020માં દર મહિને 3.5 લાખ રૂપિયાના પગારને મેં ઝીરો કર્યો. જ્યારે મેં આ બોલવાના કેરિયરની શરૂઆત કરી, તો જ્યારે મેં આ કેરિયર શરૂ કર્યું, ત્યારે મને મારા કેટલાય મિત્રોએ, શિક્ષણવિદોએ, અનુભવોએ કીધું તું ડોબો છો. 25 વર્ષના યુવાનનો પગાર 3.5 લાખ રૂપિયા હોય ને આવડી મોટી સંસ્થા હોય થોડું કરાય. પણ મને એવું લાગતું હતું મારે કરવું છે, તો ઝીરો થઈને પાછો ઊભો થયો છું. કદાચ પાછો ભવિષ્યમાં ભગવાન ઝીરો કરશે તો પાછો ઊભો થઈશ. મન જેના નબળા હોય, રસ્તા ક્યાંય જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી. નડવું પડે તો થાય. અહીંયા તમારા મોઢે મેં ઘણી બધી વખત સાંભળ્યું છે, મારું ફેવરિટ વાક્ય છે ને એ મારે સાંભળવું છે. બોલો, કહા જાના હે? એ નક્કી કરવું પડે. જ્યારે તમે મૂંઝાઈ જાઓ અને જ્યારે તમે અટકી જાઓ ત્યારે સ્ટોપ થઈ જાઓ, પોઝ લઈ લો અને શાંત મગજે કહેવાનું, મનીષ કહા પે હે, જાના કહા હે ઓર કેસે જાએ. વાહ, ક્યાં છો, ક્યાં જવું છે અને કેવી રીતે જઈશ. અમારા હિંમતપુરે ને એ આ વાક્ય અમે તમારા વોલપેપર બનાવી નાખ્યા. બરાબર છે, ધન્યવાદ. પણ કરવાની જરૂર છે, થશે તો મળશે. કહા પે હે, જાના કહા હે, કેસે જાએગા. આ કેસે જાએગા તેરી સ્પાર્ક છે. સાચી વાત છે. લોકો કે વિચારો નહીં, બંધ થઈ જાઓ, કાંઈક કરો. કાંઈક કરશો ને તો કાંઈક થાય, રસ્તો મળશે. રસ્તો જ રસ્તાને મળશે. અમદાવાદ જવું છે, 200 કિલોમીટર લાઈટ દુનિયામાં છે જ નહીં. અમદાવાદ જવું છે, 200 કિલોમીટરની કોઈ હેલોજન છે જ નહીં, 15 ફૂટની જ હેલોજન છે. હેલોજન ચાલુ કરી દે, લાઈટ ચાલુ કરી દે, 15 ફૂટનો રસ્તો જોતો જા, રસ્તો બનાવતો જા, રસ્તો જોતો જા, રસ્તો બનાવતો જા. દુનિયામાં દરેક વ્યક્તિને મુસીબતો આવે છે, પ્રોબ્લેમ આવે છે, પણ એનો રસ્તો હોય છે. અને માણસ હસતો હોય તો રસ્તો બહુ જલ્દી એને મળો દોડી છે. હસતો રહેવું પડે, ખુશ રહેવું પડે. નકર તો
મૂંઝાઈ જવાય. મુરઝાઈ જવાય. બીજો સવાલ સોશિયલ મીડિયાના માધ્યમથી આવેલો. મને મજા આવે તમારી વાતો કરવાની. મધ્યમ વર્ગીય દીકરા તરીકે અમારી જીવનશૈલી શું હોવી જોઈએ કે જે અમને જીવન જીવવામાં મદદ કરે? મધ્યમ વર્ગીય દીકરા તરીકે દર્શિતભાઈ, આજના તમામ યુવાનોની જીવન શૈલી પરવડે એવી, પસંદ પડે એવી અને પોસાય એવી હોવી જોઈએ. 3 શબ્દો બોલો. પરવડે એવી, પસંદ પડે એવી અને પોસાય. આ ત્રણેયમાં એક વસ્તુ કરવાની, કોઈની સાથે જીવનને સરખાવવાનું નહીં. ખીચામાં 1000 રૂપિયા હોય તો 40 રૂપિયાની પાણીપુરી ખવાય. ખીચામાં 1000 રૂપિયા હોય તો 800 રૂપિયાની કોફી કાફે ડેમાં જઈને કોફી ના પીવાય. પસંદ નથી પણ પસંદ પડે એવી, પરવડે એવી અને બધાથી મોટી વાત પોસાય એવી. મારે બહુ સિમ્પલ વાત કરવી છે મારા એક્ઝામ્પલથી. અત્યારે મેં શર્ટ પહેર્યો છે, એની કિંમત મારે ના કહેવાય કેમ કે આત્મવખાણ કહેવાય, પણ મેં 300 રૂપિયાના 2 શર્ટ લાલ ગેટથી લઈને પહેર્યા છે. પસંદગી હતી, શર્ટ તો સારા જ પહેરવા, પસંદગી. પરવડતા કેટલા? 300. પોસાતા કેટલા? 300. આજે માતાજીની કૃપા છે, 3 મીંડા લગાડીને હું શર્ટ પહેરી શકું છું. પણ એનો મતલબ એવો નથી કે એ સમયે મારે એવું વિચારાય. એ સમયે સ્નેહ મુદ્રાની બહાર 150 રૂપિયાના બૂટ મળતા હતા, બધાને ખબર હશે, કદાચ તમે નાના તમે પણ જોયા હશે. એ સમયે મનીષે 150 રૂપિયાના બૂટ લેતો હતો. પણ 150 રૂપિયાના બૂટ પસંદગી હતી, સરસ મળે જ છે, લો, પરવડતું હતું, હા, અને પોસાતું હતું. હવે એ સમયે હું 14,000ના રીબોકના શૂઝ લઉં તો મને પરવડે નહીં દોસ્ત, મને પોસાય નહીં, મને પસંદ પડે પણ મારા પરિવારને પસંદ ના પડે. તો કદાચ આના માટે આ બહુ ક્લિયર જવાબ છે, યુવાનો નોટ કરી લેજો. પરવડે એવું, પોસાય એવું અને પસંદ પડે એવું કામ કરો એટલે તમારું કામ થઈ જાય. આ એટલા માટે કહું છું કે 200 રૂપિયાનો બી શર્ટ આવે અને 2000 રૂપિયાનો બી શર્ટ આવે. 2000 નો શર્ટ ત્યારે લેવાનો જ્યારે જાતે 2000 કમાતા હતા, અને 200 નો શર્ટ ત્યારે લેવાનો જ્યારે બાપા આપતા હોય. ઇજ્જત થશે ને પૈસાની, અને પૈસાની કદર થશે. પપ્પાને લાગે ને કે મારો છોકરો મારા કયામાં છે, મુદ્દો એ છે. પપ્પાને એમ લાગે છે છોકરો કયામાં નથી, છોકરા એમ લાગે બાપા કયામાં નથી. કેમ મેળ કરશો કયો? તો નહીં ભેગું થાય. એટલે આ 3 વસ્તુ પર કામ કરવું પડશે. ઓકે, હવે ત્રીજો સવાલ છે. જી. હું યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું. મારી સાથે ભણતા બધા મિત્રો ખૂબ જ અમીર છે. દોસ્તીમાં તેમણે મારા માટે ઘણું બધું કર્યું છે, પણ ક્યાંક ને ક્યાંક અમે ક્યાંક સાથે જઈએ ત્યારે હું નાનપ અનુભવું છું. અને મને એવું લાગે છે કે મારે ત્યાંથી ઊભું થઈને ચાલ્યું જવું જોઈએ. તેમના માટે તેમના અનેક શોખો છે જેની સામે મારું વ્યક્તિત્વ ફીકું પડે છે. આના માટે મારે શું કરવું? 3 શબ્દો મને એમાંથી ગમ્યા સવાલમાંથી. વ્યક્તિત્વ, ફીકું પડવું અને મારે શું કરવું. આ ભાઈ જે ભાઈનો સવાલ છે ને, પહેલા હું અભિનંદન આપીશ કેમ કંઈક કરવું છે જીવનમાં. વ્યક્તિત્વની વાત કરીએ. જો પૈસાના અભાવના લીધે, સ્ટેટસના લીધે તારા મિત્રો તને જજ કરતા હોય તો એ તારા મિત્રો નથી. તારા મિત્રો નથી. તારા મિત્રો તને તારા પૈસાથી જજ ના કરવા જોઈએ. તારા મિત્રો તને તારા સ્ટેટસથી જજ ના કરવા જોઈએ, તારા સિમ્બોલથી જજ ના કરવા જોઈએ, તારા સિદ્ધાંતોથી જજ કરવા જોઈએ, તારી સંવેદનાથી જજ કરવા જોઈએ. તો પહેલા તો એ ફીલ કરવાનું બંધ કરી દે કે નાનો માણસ છો, તું ઓછો માણસ છો. તું એ ફીલ કરવાનું ચાલુ કર કે તારા મિત્રો કદાચ અમીર છે અને તું કદાચ ગરીબ છો. આપણે એમ જ પકડીએ. તારા મિત્રો પાસે ખીચામાં 5000 રૂપિયા છે અને તારી પાસે ખાલી 500 જ છે. તો તું પેલા એ નક્કી કર દે તું નાનક ક્યાં અનુભવે છે? પૈસાથી, શોખથી, શોખ પૂરા નહીં થવાથી, કે તારા મિત્રો જેટલા અમીર નહીં હોવાથી? 4 માંથી તને જે અડે છે એના ઉપર ફોકસ કર. આપણે 4 સમજાઈ દઈએ. તને જો એવું અડે છે કે હું અમીર નથી તો બનવાના પ્રયત્ન ચાલુ કર. તને જો એવું અડે છે કે મારા મિત્રો કરતા મારા શોખ નાના છે અથવા તું એના શોખ પૂરી કરી શકું એવી ક્ષમતામાં નથી તો શોખ ઓછા કર. તને જો એવું લાગે છે કે આ મિત્રો મારા મિત્રો નહીં રહે જો હું એની સાથે મારા લેવલથી કામ નહીં કરું તો ગમશે નહીં, તો મિત્રો બદલવાનું ચાલુ કર. અને ચોથું અને સૌથી મહત્વનું, જો તને એવું લાગે છે કે તારી નાનપ થઈ રહી છે દોસ્ત, તો મોટું વિચારવાનું ચાલુ કર. બાકી આ દુનિયાની આ સ્થિતિમાંથી તને તારા વિચાર સિવાય કોઈ કાઢી નહીં શકે. તને ખબર છે કે તું ગિલ્ટ ફીલ કરે છે અથવા તને કરાવે છે. ચાલ, તું બધા સારો છોકરો છે તે મને એમ પૂછ્યું કે મને ગિલ્ટ ફીલ થાય છે, એવું ના હોય. મેં એવું બી જોયું છે કે તમારા 5 મિત્રો તમને જાહેરમાં તારી પાસે ત્યાં કોઈ પૈસા હોય, હાલ તારા આપી દઉં, તો ઉપકાર નહીં લ્યો જો તમે સ્વમાની માણસ છો તો.
અભિમાનથી નથી કહેતો, આત્મવિશ્વાસથી કહું છું. આજ સુધી મેં જ્યારે હું જમવા બેઠો હોઉં, મારી યારે 50 લોકો પણ કેમ ન હોય, મેં કોઈ દી કોઈને બિલ આપવા નથી દીધું. આ સિદ્ધાંત મને મારા એક મિત્રએ શીખવાડ્યો હતો. જ્યારે સમજો, આ વાત હું તમને જે કરું છું એ તમને અભિમાનની વાત લાગશે, પણ આત્મવિશ્વાસની વાત છે. ખીચામાં 100 રૂપિયા હોય અને 2 દોસ્તાર હોય તો 50નો જ નાસ્તો કરવાનો, 50 મારા 50 એના. એનો મતલબ એ અમીર હોય તો વાંધો નથી ને ગરીબ હોય તો વાંધો નથી. મારો મિત્ર કેવો હોય મને સમજે એવો હોય, અને ખીચામાં 10,000 રૂપિયા હોય તો ભલે 10 લોકો નાસ્તો કરીએ. આ સુધીમાં મારી યારે જેટલા લોકો છે, આ વાતથી એ લોકો સહેમત પણ થશે અને એગ્રી પણ થશે. અભિમાનથી નથી કહેતો, હા પ્રેમ હોય એનો કંઈ આપે મને ચિંતા નથી, પણ મારી સાથે છે તો મારો સિદ્ધાંત છે કે હું કોઈ દિવસ કોઈને બિલ આપવા દેતો નથી. આ વિચારથી બનેલું. જ્યારે હું 10મું ભણતો હતો, નવરોજ આવતી રૂપિયાની એક, તમે ખાધી હશે, મેં ખાધી, સુરતમાં બહુ મળતી. એનો સુરતમાં પહેલી વાર આવ્યો, મને બહુ ભાવતી. અને 5 રૂપિયા હોય, અને 5 રૂપિયાની અંદર રિસેસ પડે એ સમયની અંદર 5 રૂપિયા પૂરા જ થઈ જાય. પણ 4 વાગે મારે કઈ નહીં. એટલે મારો ભાઈબંધ મને રોજ એક નવરોજ ખવડાવે, રોજ એક નવરોજ ખવડાવે. 15-20 દિવસ થઈ. હું નામને લઈ શકું છું ભાઈબંધ, પણ અમારે નામ લેવું નથી હવે. અને પછી 14-15મા દિવસે એને મને એમ કીધું, તાર મારી હાથમાં ખોટું બોલવાનું છે. મેં કીધું કેમ? કે હું તને રોજ નવરોજ ખવડાવું છું ને. રિશ્વત. મેં નક્કી કર્યું કે આજથી નવરોજ બંધ. તમને એમ લાગશે કે આ અતિશયોક્તિ વાળી વાત છે. એ પછી આજ સુધીમાં મેં કોઈનું પણ ઉપકારનું ખાધું નથી. 5 રૂપિયાની પાણીની બોટલ પણ નહીં. એ મને અડી ગયું, કેમ કે એવા વસ્તુ મને ખોટું બોલવા માંગતો હતો કે જ્યાં એના અને મારા અસ્તિત્વ ઉપર સવાલ હતો. અને જ્યારે નક્કી કર્યું હતું કે નહીં હોય તો ભૂખો રહીશ, પણ માગીને નહીં ખાવ. બરાબર? તો સિદ્ધાંત બનાવ તારા જીવનનો આવો, અને એ સિદ્ધાંતને મેચ કરશે, તારો મિત્ર બનશે. સમજી શકે છે મારા મિત્રો મને. અને મને કે કહેતા અભિમાન નથી, ગૌરવ. તમે જેટલા લોકો જોઈ રહ્યા છો, તમારા બધા કરતા વધારે મિત્રો મારે હશે. ગુજરાતનો કોઈ એવો જિલ્લો નથી જે મારો મિત્ર નહીં હોય. તમારા જિલ્લાનું નામ લેવાનું, અભિમાનથી નહીં, આત્મવિશ્વાસથી. ગુજરાતનું કોઈ એવું ગામ નથી જ્યાં મારો મિત્ર નહીં હોય. શોખ છે મને મિત્રો બનાવવાનો, પણ એના માટે ઝૂકવું થોડું પડે. મિત્રતા તો આત્મીય સંબંધ છે, લોહીના સંબંધ ન હોય. અને જે સંબંધ સેટ થાય એને મિત્રતા કહેવાય. એની યાર લાગણીનો સંબંધ હોય. ભાઈબંધ ડીએનએ મેચ ન થાય, પણ ડીએનએ સિવાય બધું મેચ થાય, એને મિત્ર કહેવાય. આપણે એવું બોલીએ છીએ ને, વી આર બ્રધર ફ્રોમ અનધર મધર. તો એ બોલવાથી ફીલ થવું પડે. આપણે બીજા 2 માઓના 2 સગા સંતાનો છીએ, એને મિત્રતા કહેવાય. ભગવાનની કૃપાથી મને બહુ સારો મિત્રો મળ્યા છે બધા. આજે મિત્રો સાંભળીને ગર્વ લેતા હશે, એવા મિત્રો મને મળ્યા છે. હારેલો, થાકેલો, પૂંજાયેલો, વટવાયેલો, જીવનના એવા મિત્રો. દર્શિત કોલર પકડી ક્યાંક નારી હાથવું છે. આજે પણ અમારી મીટિંગમાં સામાન્ય માણસ બેહી શકે, સામાન્ય માણસથી ચર્ચા સાંભળી પણ ન કઈ. એવા મિત્રો મળ્યા છે. કોઈ પૈસાથી કોઈને આયકા જ નથી દોસ્ત. એક સામાન્ય 8,000 નોકરી કરતો શિક્ષક મારો મિત્ર છે, અને એક 8,000 કરોડની કંપનીનો સીઈઓ મારો મિત્ર છે. પણ જયારે અમે હારે બેસીએ, નામ બળમાંથી એક હતું નહીં, પણ જયારે અમે હારે બેસીએ છીએ ટેબલ ઉપર, ત્યારે બધા સરખા હોઈએ છે. બરાબર? MLA ની અંદર અત્યારે ટોપ ઉપરનું નામ કરે છે. બરાબર? દુનિયામાં જેટલા કામો થાય એમાં જ્યારે કમિશન આવે છે, એ મારો મિત્ર છે. પણ જયારે હારે બેસીએ, ટેબલ ઉપર બેસીએ, જયારે અમે મિત્ર છીએ, ત્યારે ત્યાં નક્કી થયું કે પાવભાજી ખાવાની, તો ત્યાં પછી ભલે એ પનીર ટીકા સેન્ડવિચ ખાવાનો માણા હોય, પણ એ સમયે પાવભાજી જ ખાય છે. એટલે ભાઈબંધને કહેજો કે પોતાનું સ્ટેટસ પોતે ડાઉન ના કરે, પોતાના મિત્રોને શેર કરે કે મિત્રતા માટે મહેફિલ મોટી હોય છે, મહેજત નહીં. સાચી વાત છે. બરાબર? અમીરી દિલની હોય, માલેની નહીં. અત્યાર સુધીના અમારા બધાના મનમાં જેટલા ગોટાળા હાલતા હતા ને, એ મને એવું લાગે છે કે આપણી એટલા સંવાદ ઘણા ખરા એમાં સોલ્વ થઈ ગયા. પ્રયત્ન કરીએ. તમારો ખૂબ ખૂબ આભાર અમારા પ્લેટફોર્મ લ્યો સાંભળો વાત ઉપર આવવા બદલ, અને ખાસ કરીને આ બાબત ઉપર ચર્ચા કરવા બદલ કે જે ઘણા ખરા લોકો ચૂકી જાય છે. આ ચર્ચાને કારણે 5 યુવાનોને પણ સાચી રાહ મળશે, તો અમારો આ પ્રોગ્રામ એ સક્સેસ અમે માનીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરીથી એકવાર આપનો પણ આભાર. આપે આ સરસ મજાના પ્લેટફોર્મ પર મને બોલાયો, વાતો કરી. જે ફ્લો હશે, જે વાતો હશે, એના આધારે વાતો થઈ હશે. ઘણી બધી વાતો રહી પણ ગઈ હશે, પણ મારી યુવાનોને એક ખાસ મેસેજ એ આપી દેવો છે કે આજે નક્કી કરીએ કે આવતા ભવિષ્યમાં તમારે શું બનવું છે, શું કરવું છે, શું પામવું છે, શું થવું છે, એના કરતા વધારે શું રહેવું છે, બહુ મહત્વનું છે. એક લિસ્ટ બનાવવું જોઈએ કે હું ગમે એવડો મોટો માણસ થઈ જઈશ,
પણ આટલું નહીં કરું. આપણી પાસે લિસ્ટ હોય ખબર, હું આટલું કરીશ, પણ એ લિસ્ટ એવું હોવું જોઈએ કે હું આટલું નહીં કરું. એમાં આજે સવાલો ચૂકાણા છે, પણ જ્યારે ભવિષ્યમાં વખત પાક્કું થશે કે હું માતા પિતાની ઇજ્જત નહીં કરું એવું તો ક્યારે નહીં કરું. સમાજની અંદર અમુક ખોટી ભ્રમણાઓ ફેલાવું એવું તો ક્યારે નહીં કરું. એક લિસ્ટ આવું બનાવજો, જિંદગીમાં બહુ રાજી રહેશો. મને એ બોલાવ્યો, તમારી યાર વાતો કરવા માટેનો મોકો આપ્યો, ખાસ તો આ સવાલો ડિસ્કસ કર્યા એમના માટે આભાર. મારા શબ્દો કદાચ ખોટા હોઈ શકે, પણ મારી સંવેદના હંમેશને માટે યુથ જાગૃત થાય એની જ છે. મારી જોડણીમાં ભૂલ હશે, લાગણીમાં જરાય ભૂલ નથી. શબ્દને પકડજો, જીવન બદલશે. ધન્યવાદ દર્શિતભાઈ, એમ સમગ્ર પૂરી ટીમ. લ્યો સાંભળો વાત. આ સરસ મજાના પહેલા પોડકાસ્ટ શરૂ થઈ છે, મારો પહેલો પોડકાસ્ટ છે. હું ઈચ્છું છું કે તમે જ્યારે 100મો પોડકાસ્ટ કરો ત્યારે પાછા આપણે ભેગા થઈએ અને સરસ મજાની આ ચેતનાઓ પ્રગટાવીએ. અભિનંદન, આભાર, થેન્ક યુ સો મચ.